નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ પરમાર ફરીથી રિજનલ સેન્ટર ઇગ્નુ 01 અમદાવાદ વતી આ બધા મિત્રોનું સ્વાગત કરું છું. અહીંયા આપણે બીપીસી 021 ફોરેન્સિક સાયકોલોજી પેપર વિશે અહીંયા વાતચીત કરશું. લાસ્ટ ટાઈમ જેટલા પણ મિત્રોએ આપણો ઓનલાઈન ક્લાસ અટેન્ડ કર્યો હશે એ લોકોને ખબર હશે કે આપણે ડિસ્કશન કર્યું હતું કે ફોરેન્સિક સાયકોલોજી શું છે, એના અંદર કયા કયા આસ્પેક્ટ એટલે કે કયા કયા વિસ્તારનો સમાવેશ થાય છે, અને એની સાથે સાથે આપણે એ પણ જોયું હતું કે ફોરેન્સિક સાયન્સ લેબ્સ કઈ રીતે ફંક્શન કરે છે ભારત દેશના અંદર. હવે એનાથી એક સ્ટેપ આપણે આગળ જવાનું છે ને આપણે એક સ્ટેપ આગળ જઈને શું જોવાનું છે અહીંયા કે ફોરેન્સિક સાયકોલોજી વિષયના અંદર આપણે કઈ રીતે કોઈ પણ ગુનાઓનું સંશોધન કરીએ છીએ અને શોધીએ છીએ કે કયા વ્યક્તિઓએ કેવા પ્રકારનો જે ગુનો છે એ કર્યો છે અને ગુના સાથે એ વ્યક્તિઓનું કયા પ્રકારનું એસોસિએશન એટલે કે જોડાણ રહેલું છે. કોઈ પણ ગુનો થાય તો એ ગુના માટેના અમુક ચોક્કસ પાયાગત લક્ષણો છે, તે લક્ષણો હોવા જોઈએ. એટલે પહેલા ગુના અને ગુનેગારનો સંબંધ શોધ્યા પહેલા અથવા લોકો ગુનો કેમ કરે છે તેને સમજ્યા પહેલા આપણે સૌથી પહેલા જોવા માટે પ્રયત્ન કરશું કે ગુનો કોને કહેવાય. હવે કોઈ પણ વસ્તુ કોઈ પણ પ્રકારનું જે વર્તન છે એ વર્તનના ગુનાહિત વર્તન તરીકે ગણવું કે ના ગણવું એ નક્કી કઈ રીતે થાય આપણે પહેલા તેના વિશે જોઈશું. તો જે રીતે આપણે કોઈ પણ જગ્યાએ આપણે જઈએ છીએ અને વાત કરીએ છીએ કે આ દેશના અંદર આવા પ્રકારનું વર્તન જે છે એ ગુના તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે બીજા દેશના અંદર એવા જ પ્રકારના વર્તનને ગુના તરીકે નથી ઓળખવામાં આવતું. આવું ઘણી બધી વખતે તમે ન્યૂઝપેપરમાં જોયું હશે, ઘણી બધી વખતે મીડિયામાં જોયું હશે, અથવા તમે પોતે એક દેશથી બીજા દેશ ગયા હોય ત્યારે આપણે પણ તમે લોકોએ આ વસ્તુને મહેસૂસ કરી હશે, ફીલ કરી હશે કે બીજા બધા દેશના કાયદાઓ એકબીજા કરતાં અલગ અલગ હોય છે. અને આ બધું કેમ થાય છે અને અમુક અમુક પ્રકારની વસ્તુને બધી જગ્યાએ ક્રાઇમ કહેવાય કે ગુનો કહેવાય. તો આપણે એના વિશે આપણે સંશોધન કરશું. બરાબર છે. હવે આપણે સૌથી પહેલા જોઈશું કે કોઈ પણ વસ્તુને ગુનો કહેવા માટે એના અંદર મેક્સિમમ અલગ અલગ વસ્તુ હોય, એ વસ્તુઓ હોવી જોઈએ તો જ આપણે એવા કાર્યને કે એવા વર્તનને ગુનો કહીશું. હવે આના અંદર બે બાયફર્ગેશન છે. જેટલા પણ ગુના છે એના એકદમ સરળ ભાષાના અંદર આપણે ડિવાઈડ કરીએ તો એક વસ્તુ છે જેને આપણે કહીએ છીએ માલા ઇન સી, અને એનું બીજું એક સેક્શન છે જેને આપણે લેટિનમાં કહીએ છીએ માલા પ્રોહિબિતા. માલા ઇન સી એટલે એવા પ્રકારનું કાર્ય જેને તમે દેખીતી રીતે જોઈને જ કહી શકો કે આનાથી કોઈ સામેવાળી વ્યક્તિને અથવા તો સમાજના બીજા બધા લોકોને પણ નુકસાન થઈ રહ્યું છે. મતલબ તમે જોઈ શકો છો કે કોઈ એક વ્યક્તિનું ખૂન કરી દેવું, કોઈ એક વ્યક્તિ ઉપર બળાત્કાર ગુજારવો, આ એવી હિનિયસ એટલે કે એકદમ તીવ્ર પ્રકારની એક એવી પરિસ્થિતિ છે જેના અંદર સામેવાળા વ્યક્તિને નુકસાન થાય છે. એટલે આવા જે એટલા પણ પ્રકારના કાર્યો છે એને સમાજના લોકો જે છે એને ફોરબિડન કરે છે. એટલે સમાજના લોકો એવું વિચારે છે કે આવા પ્રકારના કાર્યો સમાજમાં થવા જ ના જોઈએ, કારણ કે આવા કાર્યો થવાથી સમાજના અંદરના જેટલા લોકો છે એને નુકસાન થાય છે અને સમાજના લોકોની વચ્ચે એક ભય બન્યો રહે છે. એટલે એના કારણે જેટલી પણ આવી બધી જ એક્ટિવિટીઝ કે જેટલી પણ આવા બધા જ વર્તનો છે એ બધાને માલા ઇન્સીના અંદર મૂકવામાં આવે છે. એટલે માલા ઇન્સીના અંદર આપણે ફરીથી જે રીતે વાત કરી, ખૂન, બળાત્કાર, લૂંટફાટ કરવી, આ બધી જ જેટલા પણ પ્રકારના આવા વર્તનો છે એ બધાને માલા ઇન્સીના અંદર આપણે મૂકીએ છીએ. એના સિવાય એક બીજું સેક્શન છે, બીજા પ્રકારના ગુના છે જેને આપણે માલા પ્રોહિબિતા કહીએ છીએ. બરાબર છે. અગેન આ એક લેટિન શબ્દ છે. માલા પ્રોહિબિતાને તમે ગુજરાતીમાં સમજવા માટે પ્રયત્ન કરો તો એનો અર્થ એવો થાય કે દેખીતી રીતે જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણને એવું લાગતું નથી કે આ જે વર્તન છે એ વર્તન ગુનો છે. પરંતુ આવા બધા પ્રકારના વર્તનો ભવિષ્યના અંદર ગુનો થવા માટે મદદ કરી શકે છે, અથવા ગુનાના અંદર કમિશનિંગ થવાના અંદર એ લોકોના અંદર મદદરૂપ થાય છે, જે કદાચ આડકતરી રીતે હોય અને દેખીતી રીતે તમને દેખાતું ના હોય. એટલે સૌથી વધારે સરળતાથી આપણે જો આવી બધી વસ્તુ જોવી હોય તો દેશના અંદર આવા પ્રકારના જેટલા પણ વર્તનો છે એને અલગ અલગ રીતે સમાજના લોકો ઓળખે છે. ઘણા દેશના અંદર આવી બધી પ્રકારની એક્ટિવિટીઝ લોકો એક્સેપ્ટ કરે છે, લોકોને વાંધો નથી હોતો. ઘણા બધા દેશોના અંદર આ બધા પ્રકારના એક્ટિવિટીઝ જે છે એને એ લોકોને પનિશેબલ ઓફેન્સ એટલે કે ગુનાહિત વર્તનના અંદર જુએ છે. હવે માલા પ્રોહિબિતામાં એવી તો કયા પ્રકારની એક્ટિવિટીઝ છે કે એવા તો કયા પ્રકારના વર્તનો છે કે જેનાથી સમાજના લોકોને એવું લાગે છે કે આ એક નુકસાનકારક પરિસ્થિતિ નથી અથવા આનાથી સમાજના જે લોકો છે એને નુકસાન નથી થતું. હવે આને આપણે સરળતાથી સમજવા માટે પ્રયત્ન કરીએ તો હું તમને સમજાવું કે જેને આપણે ગાંજો કહીએ છીએ, જેને વીડ પણ કહીએ છીએ અને જેને અંગ્રેજીમાં મારીવાના કહીએ છીએ. ઘણા બધા સંશોધન પછી જાણવા મળ્યું છે કે અમુક ચોક્કસ પ્રકારની માનસિક બીમારીઓને
સારવાર કરવા માટે આ મારીવાના જે છે, બરાબર છે, આ જેને આપણે ગુજરાતીના સરળ ભાષામાં ગાંજો કહીએ છીએ, એને એ લોકો ઉપયોગ કરી શકે છે અને એનાથી વૈજ્ઞાનિક રીતે ઘણા બધા ફાયદાકારક પુરાવાઓ પણ થયા છે, એવું સાબિત થયું છે. હવે એના કારણે શું થયું, આ જ વસ્તુને પહેલા આ વસ્તુનું કન્ઝ્યુમ કરવાનું, એટલે કે આ વસ્તુને લેવાના અથવા આ વસ્તુને પીવાના અંદર અથવા આ વસ્તુથી સ્મોકિંગ કરવા, એટલે કે સળગાઈને આને સિગરેટની જેમ સળગાવવાનું, સિગરેટના અંદર એડ કરવાની બધી જ એક્ટિવિટીને બધા જ દેશોના અંદર, મોટાભાગના દેશોના અંદર પનિશેબલ ઓફેન્સ એટલે કે ગુના તરીકે ઓળખવામાં આવતું હતું. પરંતુ અમેરિકા દેશના મતલબ અમેરિકા ખંડના અમુક અમુક દેશોએ આ વૈજ્ઞાનિક પદ્ધતિઓને શોધ્યા પછી એમ કીધું છે કે જો આપણે આને યોગ્ય રીતે મેન્ટેન કરી શકીએ તો આપણે એને રોકી શકીએ. એવી જ રીતે જો સરળ ભાષામાં હું આપને કહું કે વિદેશનું ઉદાહરણ ના જોઈએ તો ભારત દેશના અંદર જુઓ. ભારત દેશના અંદર ગુજરાત, બરાબર છે, અને ગુજરાતના સિવાય બિહાર અને મણિપુર, બરાબર છે, આ ત્રણ જે રાજ્યો છે એને આપણે ડ્રાય સ્ટેટ તરીકે ઓળખીએ છીએ. મતલબ આ ત્રણ રાજ્યોના અંદર આલ્કોહોલ એટલે કે દારૂનું સેવન જે છે એ ગુનાપાત્ર છે. જ્યારે તમે મહારાષ્ટ્ર, રાજસ્થાન અથવા બીજા કોઈ પણ રાજ્યના અંદર જાઓ તો તમે એ બધા જ દારૂનું સેવન કરી શકો અને એ લીગલાઇઝ છે. મતલબ કે એને લોકો પનિશેબલ ઓફેન્સ એટલે કે ગુનાહિત કાર્ય તરીકે ઓળખતા નથી. ગુજરાત રાજ્યના અંદર સ્પેસિફિક તમે જોશો તો જ્યારથી આપણને સ્વતંત્રતા મળી છે ત્યારથી જ ગુજરાત રાજ્યના અંદર જે દારૂ છે દારૂની બંધી છે. અને દારૂબંધીના ગુજરાત રાજ્યના અંદર એક પાસા એક્ટ છે જેનું આખું નામ છે પ્રોટેક્શન અગેન્સ્ટ એન્ટી સોશિયલ એક્ટિવિટી એક્ટ. એટલે પાસા એક્ટના અંતર્ગત શું છે કે જેટલી પણ એક્ટિવિટીઝ છે, જે એક્ટિવિટીઝથી સમાજના લોકોને એવું લાગે છે કે એન્ટી સોશિયલ એક્ટિવિટી એટલે મતલબ અસામાજિક કૃત્યો વધશે, એ બધી જ એક્ટિવિટીઝને, બધા જ વર્તનને આપણે પાસા એક્ટના અંદર મૂકેલા છે. હવે પાસા એક્ટના અંદર કયા કયા વર્તનોનો સમાવેશ થયેલો છે, એના અંદર દારૂ. હવે જ્યારે આપણે દારૂની વાત કરીએ ત્યારે દારૂનું સેવન ફક્ત નહીં, દારૂને બનાવવું, દારૂને એક જગ્યાએ મૂકી રાખવો, બરાબર છે, દારૂને વેચવો, દારૂનું એક જગ્યાથી બીજા જગ્યાએ ટ્રાન્સફર કરવું, મતલબ એક જગ્યાથી બીજી જગ્યાએ દારૂને મોકલવું, અથવા તો દારૂને પીવું. આ બધી જ પ્રકારની પ્રવૃત્તિમાંથી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિમાં આપ જોડાયેલા હોય તો આપને પાસા એક્ટના અંતર્ગત સજા થઈ શકે છે. હવે એમના માટે કેટલી સજા થશે અને કેટલા સિવિયર પ્રકારનો, કેટલા વધારે પડતી તીવ્રતાવાળો આપનો ગુનો છે એ ગુનાના આધારે નક્કી થશે. કેટલી વખતે આપણે ગુનો કરતા પકડાઈ ગયા છો, પહેલી વખતે પકડાયા છો કે ફરીથી ને ફરીથી આવા પ્રકારના ગુનાઓ કરી રહ્યા છો, એ બધાના આ બધાના અંદર જોવામાં આવશે. અને એના આધારે જે પણ કાયદા પ્રમાણે જે પણ સજા લખેલી છે એ સજા નક્કી કરીને આપને સજા આપવામાં આવશે જો આપ આમાંથી કોઈ પણ વસ્તુ કરી રહ્યા હો તો. એટલે ગુજરાતના લોકો જે છે, એટલે ગુજરાત રાજ્યનું જે કાયદા છે એ કાયદા એવી રીતે જોવે છે કે દારૂ પીવાનું, મતલબ દારૂનું જે વ્યસન છે એ સમાજના લોકોને ફ્યુચરમાં, મતલબ કે દારૂ પીવાથી નુકસાન નથી થઈ રહ્યું, પરંતુ દારૂના નશાના અંદર કેટલા બધા જેટલા પણ લોકો છે, બરાબર છે, એ લોકો આ બધી એક્ટિવિટીઝ કરી શકે છે અને લોકો બીજા બધા ગુનાહિત પ્રવૃત્તિના અંદર જોડાઈ શકે છે. દારૂનું વ્યસન અને શારીરિક મારામારી, બરાબર છે, ફિઝિકલ વાયલન્સ, એ બધાની વચ્ચે ચોક્કસ પ્રકારનો સહસંબંધ જોવા મળે છે. મોટાભાગના અંદર જેટલા પણ આવા ગુનાહિત કાર્યો છે જેના અંદર મારામારી ઇન્વોલ્વ હોય અથવા સમાજના લોકોની અથવા જે સરકારની પ્રોપર્ટી છે એને નુકસાન કરવાની એક્ટિવિટીઝને જો આપ જોશો તો આપ કહી શકશો કે દારૂ પીવાની સાથે ચોક્કસ પ્રકારનો એક સહસંબંધ છે. એટલે આના કારણે શું થાય છે કે ગુજરાત રાજ્યએ, મતલબ ગુજરાત રાજ્યના કાયદાએ દારૂ પીવાને એક પનિશેબલ ઓફેન્સ ગણ્યો છે, એટલે ક્રાઇમ ગણ્યું છે, બરાબર છે. એના અંદર ફક્ત પીવું નહીં, એને હોલ્ડ કરવું એટલે કે એને એક જગ્યાએ મૂકી રાખવું, બરાબર છે, એક જગ્યાથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવું, દારૂ બનાવવું, દારૂ કોઈને વેચવું અથવા દારૂ પીવું, આ બધી જ બાબતોનો સમાવેશ થાય છે. એટલે આવા બધા જ પ્રકારની જે એક્ટિવિટી હોય જ્યારે સ્ટેટ નક્કી કરે, મતલબ કે આપણું જે પર્ટિક્યુલર જે જગ્યાએ આપણે રહેતા હોય એ દેશના કાયદાઓ નક્કી કરે કે આવા પ્રકારની એક્ટિવિટીઝથી કદાચ ડાયરેક્ટ તો નુકસાન નથી થયું પણ ઇનડાયરેક્ટ બી નુકસાન સમાજને થઈ શકે છે. તો આવા બધા જ પ્રકારની જે એક્ટિવિટીઝ છે એ એક્ટિવિટીઝને આપણે બેન કરીએ છીએ અને એવી એક્ટિવિટીઝને આપણે માલા પ્રોહિબિતા સેક્શન અંડર બેન કરીએ છીએ. એટલે કે માલા ઇન્સેના જેટલા પણ આપણે ગુનાઓ જોઈએ છીએ એ સિવિયર પ્રકારના છે, એટલે કે એની જે કક્ષા છે એ કક્ષા વધારે છે. એની સામે જે માલા પ્રોહિબિતા છે, બરાબર છે, એ ઇનડાયરેક્ટલી ગુનાઓ સાથે એસોસિએટેડ છે, એટલે માલા ઇન્સે સિવિયર કહેવાય અને માલા પ્રોહિબિતા જે છે એ માલા ઇન્સે કરતા હળવા પ્રકારના ગુનાઓનો એના અંદર સમાવેશ થાય.
માલાઇન્સીના જેટલા ગુનાઓ છે એ મોસ્ટલી તમે કોઈ પણ રાજ્યના અંદર, કોઈ પણ દેશના અંદર જુઓ તો મોટાભાગે બધી જ એક્ટિવિટીઝને લોકોએ લિસ્ટ કરીને એના માટે પનિશમેન્ટ જાહેર કરેલી હોય. જ્યારે માલા પ્રોહિબિતાના અંદર એટલે કે જે પણ એક્ટિવિટીઝ જે છે એ આવા ગુના કરવાના અંદર કમિશનિંગના અંદર મદદ કરતી હોય, આવી બધી જ એક્ટિવિટીઝને માલા પ્રોહિબિટાના અંદર મૂકવામાં આવે છે અને માલા પ્રોહિબિટા જે છે એ રાજ્યે, દેશે અલગ અલગ હોઈ શકે છે. હવે રાજ્યે અને દેશે લોકો જે પણ ગુનાઓનું જે અ, એક માપદંડ નક્કી કરે છે અને નક્કી કરે છે કે આવા વર્તનને આપણે ગુનો કહીશું અને આવા પ્રકારના વર્તનને આપણે ગુનો નહીં કહીએ. તો એ નક્કી કોણ કરે અને નક્કી કરવાની પ્રોસેસ શું છે આપણે એ પહેલા જોઈશું. એના પછી આપણે ફોરેન્સિક સાયકોલોજી અને ઇન્વેસ્ટિગેશન એ બધા વિશે વાતચીત કરશું. હવે આપણે સૌથી પહેલા જે સૌથી મહત્વની વસ્તુ સમજવાની જરૂર છે એ કે જ્યારે પણ આપણે ગુનાની વાત કરીએ છીએ ત્યારે એ દેશનો જે કાયદો હોય છે એ કાયદો નક્કી કરે છે કે કયા પ્રકારનું વર્તન જે છે એને આપણે ગુનો કહીશું અને કયા પ્રકારનું જે વર્તન છે એને આપણે ગુનો નહીં કહીએ. હવે જ્યારે આપણે કાયદાની વાત કરતા હોઈએ અને જ્યારે પણ આપણે ક્રાઇમ એટલે કે ગુનાની વાત કરતા હોય તો આ ગુનાની જે ડેફિનેશન છે એ મોટાભાગે એવું થાય છે કે સમાજના લોકો નક્કી થઈને નક્કી કરે છે. સમાજના બધા લોકો, સમાજના જેટલા લોકો છે અથવા તો સમાજના જે લોકો છે જે સમાજને લીડ કરે છે એટલે સમાજના મોટાભાગના જે આગેવાનો છે એ બધા લોકો જેમની પાસે સત્તા છે એ નક્કી કરે છે કે આપણે આવા પ્રકારનું વર્તન લોકો પાસેથી ઈચ્છીએ છીએ અને આપણે આવા પ્રકારનું વર્તન લોકો પાસેથી નથી ઈચ્છતા. હવે આ ઈચ્છતા અને ના ઈચ્છતાનું ડિફરન્શિએશન કઈ રીતે થાય? જે પ્રકારના એક્ટિવિટીઝથી, જે પ્રકારના કાર્યોથી સમાજને કોઈ નુકસાન ના થતું હોય અને સમાજનો ફાયદો થતો હોય, એવા બધા જ એક્ટિવિટીઝના અંદર સમાજના લોકોને અથવા સમાજના અગ્રણીઓનો કોઈ પણ પ્રકારનું ઓબ્જેક્શન હોતું નથી. પરંતુ એની સામે જેટલા પ્રકારના પણ કાર્યો છે, જે કાર્યોથી સમાજના લોકોને નુકસાન થઈ શકે છે અથવા સમાજને એક માણસ પણ હોઈ શકે છે અથવા સમાજના ઘણા બધા પાકના લોકો પણ હોઈ શકે છે, જે લોકોને નુકસાન થઈ શકે છે. એટલે આપણે અહીંયા ખાસ એ જોવાનું કે સમાજના એવા કેટલા પ્રકારના લોકો છે, જે લોકોને આવા પ્રકારની કાર્યથી, આવા પ્રકારની એક્ટિવિટીઝથી નુકસાન થઈ શકે છે. એના આધારે સમાજના લોકો નક્કી કરે છે કે કયા પ્રકારના કાર્યને આપણે ગુનો કહીશું અને કયા પ્રકારના કાર્યોને આપણે ગુનો નહીં કહીએ. અને એનું જે સ્ટેટ ઓફ ધ લો બરાબર છે એટલે કે એ રાજ્યનો જે પણ કાયદો હોય એ કાયદો પછી એના માટે નીતિ નિયમો ઘડે છે જે સમાજની અપેક્ષાઓ હોય છે એના આધારે. અને પછી એના આધારે લોકો નક્કી કરે છે આપણે કેવા પ્રકારની જે પણ એક્ટિવિટીઝ છે એને આપણે સમાજના લોકો પાસેથી આશા રાખશું અને કેવા પ્રકારની એક્ટિવિટીઝ આપણને જોઈએ છે કે લોકો ના કરે એને આપણે ગુનાની વ્યાખ્યાના અંદર મૂકશું અને એના માટે એની મતલબ તીવ્રતાના આધારે આપણે નક્કી કરશું કે કયા પ્રકારના ગુનાને કયા પ્રકારની સજા મળવી જોઈએ. હવે આ આપણે વાત કરી કે સમાજના વિશે અને માલા પ્રોહિબિતા અને માલા ઇન્સેના અંતર્ગત આપણે કઈ રીતે ક્રાઇમ જે પણ છે, જે ગુના છે, એ ગુનાને આપણે વિભાજિત કરીએ છીએ. હવે આપણે ગુનાને વધારે વ્યવસ્થિત રીતે મનોવૈજ્ઞાનિક રીતે સમજવા માટે પ્રયત્ન કરશું. જ્યારે પણ આપણે ગુનાની વાત કરીએ છીએ, ત્યારે મોટાભાગે આપણે લોકો શું વિચારીએ છીએ કે લોકો આના અંદર પાર્ટિસિપેટ કરે છે. એટલે લોકો આવી બધી એક્ટિવિટીઝના અંદર જોડાય છે. બરાબર છે. પરંતુ લોકો આવી બધી એક્ટિવિટીઝના અંદર જોડાય કેમ છે? આપણા માટે સૌથી વધારે મહત્વનું સમજવાનું એ છે કે લોકોનું આવી બધી એક્ટિવિટીઝના અંદર જોડાવાનું મુખ્ય કારણ શું છે? અથવા લોકોના અંદર એવા કેવા પ્રકારની કોઈ ખામી રહેલી છે અથવા લોકો કેમ આવા પ્રકારની એક્ટિવિટીઝને સમજી નથી શકતા, જેના કારણે લોકો આવા પ્રકારનું કાર્ય કરે છે. કારણ કે તમને લોકોને ખબર છે કે જેટલા પણ આપણે હેલ્ધી યંગ એડલ્ટ એટલે જેટલા પણ લોકોની આપણે વાત કરીએ, જે પણ તમારા અને મારા જેવા એક સર્ટેન એજ ધરાવે છે, એ બધા જ લોકોને ખબર છે કે આવા પ્રકારનું કાર્ય જો હું કરીશ, તો એ કાર્યને આપણે જે સમાજ છે અથવા જે સ્ટેટ ઓફ ધ લો આપણે કહીએ, એ એને ગુના તરીકે ઓળખે છે અને આ કાર્ય કરવા પછી મને જો કોઈ પણ વ્યક્તિ મને આઈડેન્ટિફાઈ કરશે, કોઈ પણ વ્યક્તિ જો મને શોધશે અથવા તો હું એ લોકોને મળીશ, તો એ લોકો મને આ કાર્ય કરવા માટે અથવા આ કાર્ય કરવા બદલ જે પણ ગુનો થતો હશે, મતલબ જે પણ એની સજા થતી હશે, એ સજા મારે ભોગવવી પડશે. તેમ છતાં લોકો આવી બધી જ એક્ટિવિટીઝના અંદર પાર્ટિસિપેટ કરે છે અને અમુક વખતે પોતાની જાતને પાર્ટિસિપેટ કરવાથી રોકી શકતા નથી. બરાબર છે. હવે એ કઈ રીતે થાય છે, આપણે એને સમજવા માટેનો પ્રયત્ન કરીશું. હવે સૌથી પહેલા જો હું તમને એકદમ સરળતાથી સમજાવવા માટે પ્રયત્ન કરું, તો આપણે એ માણસના વર્તનને વધારે વ્યવસ્થિત રીતે સમજવું જોઈએ. ત્યારે આપણને ખબર પડશે. હવે આપણે જાણીએ છીએ કે મનુષ્ય જે છે, એક સામાજિક પ્રાણી છે. તો સમાજના અંદરની રહેલી અમુક જે પરિસ્થિતિઓ છે અથવા સમાજ દ્વારા જે વ્યક્તિને જે વસ્તુ શીખવા મળે છે, એ પણ માણસના વર્તનના ઉપર બહુ ચોક્કસ પ્રકારની એક અસર કરે છે.
એના માટે સૌથી સરળ હું તમને કોઈ ઉદાહરણ આપું તો જ્યારે બાળક પેદા થાય છે, તો પેદા થયા પછી બાળક જે છે, એ બાળક નોર્મલી જેટલા પણ સમાજના લોકો છે, એ લોકોને મળ્યાના પહેલા એના માતા-પિતાને મળે છે. અને માતા-પિતા એ એમની સૌથી પહેલી એક એજન્સી હોય છે, જે બાળકનું ધ્યાન રાખે છે અને બાળકને ધીરે-ધીરે એના વિકાસના તબક્કાના અંદર મદદ કરે છે અને તે લોકો મેક શ્યોર કરે છે કે બાળકનો સર્વાંગી રીતે વ્યવસ્થિત રીતે વિકાસ થાય. હવે આ પરિસ્થિતિના અંદર બાળક એમના માતા-પિતા પાસેથી ઘણી બધી વસ્તુ છે, જે બધું ઓબ્ઝર્વ કરે છે અને એ પણ શીખે છે. માતા-પિતા જેટલી વસ્તુ શીખવાડવા માંગે છે, એ તો શીખ જ છે. પરંતુ એના સિવાય આવી ઘણી બધી એક્ટિવિટીઝ છે, ઘણી બધી વસ્તુ છે, જે માતા-પિતાના શીખે છે અને માતા-પિતાને જોઈને એમાંથી બાળક કોપી કરવા માટે પ્રયત્ન કરે છે. જો તમે પણ પોતાની જાતને યાદ કરો અથવા તમે કોઈને બીજા લોકોને ઓબ્ઝર્વ કર્યા હોય તો યાદ કરો કે જ્યારે તમે પણ નાના હતા, તમે તમારા માતા અથવા પિતા જે છે, એ સૌથી વધારે તમારી નિકટતાથી તમે એમને જોયા છે. તો તમે જ્યારે પણ તમારી પાસે કોઈ ઓપોર્ચ્યુનિટી હોય, તો તમે એમને મિમિક કરવાનો એટલે કે તમે એમની નકલ કરવા માટે પ્રયત્ન કરો છો. ઘણા વખતે જેટલા પણ છોકરાઓ છે, એમના પિતાના કપડાં પહેરશે અથવા એમના પિતાનો શર્ટ પહેરશે અથવા એમના પિતા પાસે કોઈ પણ વસ્તુ છે, જે એમની નોકરી સાથે એસોસિએટેડ હોય. ધારો કે કોઈના પિતા લોયર છે, તો એમની ફાઇલ લઈને અથવા એમની ડાયરી લઈને એમની જેમ એક્ટ કરવા માટે પ્રયત્ન કરશે. એવી રીતે જે નાની છોકરીઓ છે, એમના માતાના કપડાં પહેરીને એમના માતાની જેમ રિએક્ટ કરવા માટે પ્રયત્ન કરશે. ઘરના કામોમાં ઇન્વોલ્વ થવા માટે દેખાતા હોય એવા પ્રયત્નો કરે છે. એટલે આ બધાને આપણે સોશિયલ લર્નિંગ કહીએ છીએ. હવે સોશિયલ લર્નિંગના અંદર આપણે શું કરીએ છીએ કે બાળક સમાજ દ્વારા આ બધી વસ્તુ શીખે છે. હવે સોશિયલ લર્નિંગના પહેલા માતા-પિતા દ્વારા પણ આ બાળકો જે છે ઇન્ફ્લુઅન્સ થાય છે. હવે તમે વિચારો કે તમે જ્યારે નાના બાળક છો, ત્યારે તમને ખબર નથી કે કયા પ્રકારનું વર્તન જે છે, એ સમાજ તમારી પાસેથી આશા રાખે છે અને કયા પ્રકારની વર્તનની સમાજ આપણી પાસેથી આશા નથી રાખતો. આપણે નાના બાળક તરીકે એના વિશે અવેર નથી, એના વિશે આપણને જાણકારી કોઈ જ પ્રકારની નથી. આપણે આપણા માતા-પિતાની સાથે રહીને એ બધા જે પણ કામ કરે છે, એ બધા કાર્યને શીખીએ છીએ. એ બધા કાર્યોમાંથી આપણે એડપ્ટ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. હવે તમે વિચારો કે તમે ગુજરાત રાજ્યના અંદર રહો છો. ગુજરાત રાજ્યના અંદર જે રીતે આપણે વાત કરી કે દારૂનું સેવન, દારૂને એક જગ્યાએ બનાવવો, બરાબર છે? દારૂને એક જગ્યાએ હોલ્ડ કરીને કોઈ જગ્યાએ મૂકી રાખવો, દારૂને લોકો સુધી સપ્લાય કરવું, દારૂને પૈસાથી વેચવો, આ બધી જ એક્ટિવિટીઝને આપણે ગુના તરીકે ઓળખીએ છીએ પાસા એક્ટના અંદર, બરાબર? હવે તમે જ્યારે કોઈ નાના બાળક તરીકે જન્મો છો, તમારા માતા-પિતા જ આવી બધી એક્ટિવિટીઝના અંદર ઇન્વોલ્વ છે ને એ લોકો આવી રીતે ઇલિગલી દારૂ જે છે એ બીજા બધા લોકોને સપ્લાય કરે છે ને એનાથી પૈસા કમાય છે. હવે નાના બાળક તરીકે તમે જ્યારે પેદા થયા છો ત્યારે તમે તમારા માતા-પિતાને બાય ડિફોલ્ટ આ બધી વસ્તુ કરતા જોયા છે. અને એના કારણે શું થાય છે કે તમે જ્યાં સુધી મોટા થઈને સમજો કે જ્યારે હું એક હેલ્ધી યંગ એડલ્ટ બન્યો છું 18 કે 19 વર્ષની વયે અને મને પૂછવામાં આવે કે શું હું આલ્કોહોલ વેચીશ કે નહીં, તો હું કદાચ મેન્ટલી મારો પોતાનો નિર્ણય જાતે લઈ શકું. પરંતુ અમુક વખતે રાત્રે જ્યારે હું મારા ઘરે બેઠો હોઉં અને મારા પિતા પાસે કોઈ પણ આલ્કોહોલની ડિમાન્ડ કરવા આવે અને મારા પિતા મારી પાસે પૂછે કે "બેટા તું જા અને એક આ દારૂની બોટલ લઈને મને આપ." અને એ દારૂની બોટલ મારા હાથ દ્વારા આપેલી મારા પિતા એ જે તે પણ ગ્રાહક છે એને આપે છે. તો અહીંયા હું શું કરું છું, અહીંયા હું મારા માતા-પિતા દ્વારા શીખી રહ્યો છું અને આ શીખવાની પ્રોસેસના અંદર ભલે એ ખોટું છે કે સાચું છે, પરંતુ મારા માતા-પિતા દ્વારા હું એને કન્ટિન્યુઅસલી કરી રહ્યો છું અને જેના કારણે આ બધું મારા શીખવાના એક ભાગરૂપે બની જાય છે. અને જ્યારે હું મોટો બનું છું ત્યારે મને એવું લાગે છે કે આ બધી વસ્તુ તો બાય ડિફોલ્ટ છે. હવે આ એક્ટિવિટીઝમાંથી પાર્ટિસિપેટ કરવામાં હું મારી પોતાની જાતને રોકી શકતો નથી. એવી જ રીતે તમે જુઓ કે જ્યારે કોઈ નાનું બાળક જ્યારે જુનિયર કેજી, સિનિયર કેજી અથવા ફર્સ્ટ સ્ટાન્ડર્ડના અંદર સ્કૂલના અંદર હોય અને જે બાળક આવી રીતે કદાચ કોઈક વાર ભૂલથી પેન્સિલ અથવા રબર અથવા શાર્પનર અ, એના બાજુમાં જે પણ બેસેલો વિદ્યાર્થી હોય એના પાસેથી લઈ લે, એ વિદ્યાર્થીને કીધા વગર અને એમના માતા-પિતાને ખબર પડે અને જો એમના માતા-પિતા એવા બધા બાળકોને કોઈ પણ પ્રકારની વસ્તુ ના કહે, તો આવી પરિસ્થિતિની અંદર શું થાય છે, બાળકને શીખવા મળે છે કે આ બધું જે પણ એક્ટિવિટીઝ મેં કરી છે, એના અંદર મારા મમ્મી-પપ્પાના કોઈ પણ પ્રકારનું ઓબ્જેક્શન નથી. આ બધી વસ્તુઓને આપણે સરળ ભાષાના અંદર મોરલ વેલ્યુ ટીચિંગ કહીએ છીએ, જેના અંદર આપણે આપણા બાળકને શીખવાડીએ છીએ કે આપણે કેવા પ્રકારનું વર્તન કરવું જોઈએ, આપણે કેવા પ્રકારનું વર્તન ના કરવું જોઈએ, આપણે ચોરી કરવી જોઈએ કે ચોરી ના કરવી જોઈએ, ચોરી કરવાથી શું થાય અને જો કોઈ બાળક ચોરી કરીને આવે, તો જો માતા દ્વારા પનિશમેન્ટ આપવામાં આવશે, તો એ બાળક આવી બધી એક્ટિવિટીઝના અંદર ફરીથી પાર્ટિસિપેટ નહીં કરે.
પરંતુ જો તમને તમારા માતા-પિતા દ્વારા કોઈ પણ પ્રકારનો રોક રકાવ રાખવામાં આવતો નથી અને તમે આ પેન, પેન્સિલ કે શાર્પનર જે પણ તમે ચોરી કરીને એટલે મતલબ કે ઉઠાઈને લાયા છો બાળક તરીકે, જ્યારે તમે બાળક છો ત્યારે તમારા બ્રેઇનનું, તમારા મગજનું સંપૂર્ણ રીતે ડેવલપમેન્ટ થયેલું હોતું નથી. જ્યારે આપણા બાળક તરીકેના જે બ્રેઇન છે એનું સંપૂર્ણ ડેવલપમેન્ટ થઈ જાય તો આપણું જે ફ્રન્ટલ લોબ છે એટલે આપણા અગ્ર મગજનો જે ભાગ છે, એના અંદર આપણું અટેન્શન અને ઇન્ટેલિજન્સ રહેલી હોય. બરાબર છે. એટલે તમે રેશનલી જજ કરી શકો કે મારે કેવા પ્રકારનું વર્તન કરવું જોઈએ અને મારે કેવા પ્રકારનું વર્તન ના કરવું જોઈએ. તેમ છતાં શું થાય છે કે બાળકો જ્યારે નાના હોય ત્યારે બાળકોને આ બધી વસ્તુની સમજ હોતી નથી અને બાળકો આવા બધા જ પ્રકારની જેટલી પણ એક્ટિવિટીઝ છે, એ બધી એક્ટિવિટીઝના અંદર જોડાય છે અને ધીરે એનું પ્રમાણ વધતું જાય છે અને જ્યારે બાળક મોટું થઈ જાય ત્યારે બાળક મોટા પ્રકારની આવી ગુનાહિત પ્રવૃત્તિની સાથે જોડાય છે. જેના અંદર બેંકમાં જઈને ચોરી કરી શકે છે, કોઈના ઘરે ગરફોડ ચોરી કરી શકે છે. કારણ કે બાળકને એમના માતા-પિતા દ્વારા જ્યારે આવી નાની-નાની ચોરી કરવામાં આવતી હતી, તે કોઈએ મતલબ એને કોઈએ રોક્યો ન હતો. તો જ્યારે ધીરે આ બાળક મોટું થશે, તો એની સાથે આ ચોરીની જે પણ અમાઉન્ટ છે, બરાબર છે, ચોરી કરવાની જે પણ વસ્તુ છે, એ પણ ધીરે વધતી જશે. બરાબર છે. આ બધાને આપણે સોશિયલ લર્નિંગ એપ્રોચ કહીએ કે મતલબ કે સમાજ જે આપની આજુબાજુ રહેલી છે, તમે એ બધામાંથી શીખો છો અને તમે એ બધાને જેવું કાર્ય કરવા માટે પ્રયત્ન કરો છો. જો સમાજના લોકો યોગ્ય સમયે તમને જો કોઈ પણ કામ કરવા માટે જો કોઈ ખોટું કામ કર્યું છે, જો એના માટે કોઈ પનિશમેન્ટ તમને ના આપી હોય, તો એવી બધી પરિસ્થિતિના અંદર શું થાય છે કે આપને બરાબર છે, ખબર નથી હોતી કે આપ કઈ રીતે પોતાની જાતને રોકશો. તો આ સૌથી ઇમ્પોર્ટન્ટ આપણા માટે વાત છે. આપણે એને સમજવાની જરૂર છે. એટલે જ્યારે બાળકને માતા-પિતા દ્વારા અથવા આવી બધી એજન્સી દ્વારા, ટીચર્સ દ્વારા, શાળાના અંદર અથવા સમાજના બીજા બધા લોકો દ્વારા, મિત્રો દ્વારા ના રોકવામાં આવે આવી બધી એક્ટિવિટીઝ કરવાથી, ત્યારે બાળક આવી બધી એક્ટિવિટીઝના અંદર ઇન્વોલ્વ થાય છે ને જેને આપણે ગુનો એટલે કે ક્રાઇમ કહીએ છીએ. બીજી એક થિયરી છે જે થિયરીને આપણે સ્ટ્રેન થિયરી કહીએ છીએ. બરાબર છે. સ્ટ્રેન એટલે કે ખેંચાવું. બરાબર છે. જ્યારે તમે એવી પરિસ્થિતિમાંથી સામનો કરી રહ્યા હોય, જેના અંદર તમને એવું લાગે કે તમારા ઉપર કોઈ પણ પ્રકારનું બર્ડન છે, બરાબર છે, અથવા તમારા ઉપર કોઈ પણ પ્રકારનો લોડ પડી રહ્યો છે અને એ લોડને તમે સહન નથી કરી શકતા, તો તમે શું કરો છો? એ લોડને સહન ના કરી શકવાના કારણે એની સામે એક એંગર આઉટબર્સ્ટ કરો છો અને દર્શાવો છો કે હવે બસ મારાથી સહન નહીં થાય, મારી સહન કરવાની જે કેપેસિટી છે, એ કેપેસિટી જે છે એ ઓવર થઈ ગઈ છે. હવે આપણે જાણીએ છીએ કે સમાજના અંદર બધા જ અલગ-અલગ પ્રકારના લોકો રહે છે. ઘણા બધા લોકો પાસે બહુ બધા પૈસા છે. ઘણા બધા લોકો પાસે પોતાની પ્રાથમિક જરૂરિયાતોનો સંતોષ કરવા માટેના પ્રયત્નો પણ નથી હોતા. એના કારણે શું થાય છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની પ્રાથમિક જરૂરિયાતોનો સંતોષ ના કરી શકે, એવી પરિસ્થિતિના અંદર જે પણ વ્યક્તિ છે એને રોજ ને રોજ આ બધી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે અને એ બધી પરિસ્થિતિમાંથી પોતાની જાતને જજુમીને પોતાની જાતને બચાવવા માટે અમુક વખતે એવા માણસને આવી બધી પરિસ્થિતિના અંદર પાર્ટિસિપેટ કરવું પડે છે, જે પરિસ્થિતિને આપણે ગુનો કહીએ છીએ. આ એક સ્ટ્રેન થિયરીનો ભાગ છે. તો સ્ટ્રેન થિયરીના અનુસંધાનમાં ફરીથી હું એકવાર આપને સમજાવું કે આપણા ઉપર એક ચોક્કસ પ્રકારનો લોડ છે, બરાબર છે. એટલે કે સમાજની અમુક પ્રકારની આશા છે તમારાથી, એક્સપેક્ટેશન્સ છે અને તમે પોતે એ એક્સપેક્ટેશન્સને ફુલફિલ કરવા માટે તૈયાર નથી અથવા તમારી પાસે સંસાધનો નથી. ધારો કે આપના જે પિતાજી છે, એમની ઉંમર 60 વર્ષ છે અને આપના પિતાજીને કેન્સર નામની બીમારી ડાયગ્નોઝ થઈ છે અને કેન્સર જે છે એ છેલ્લા કક્ષાનું છે અને ડોક્ટરે આપણને કીધું છે, જે પણ ઓન્કોલોજી સ્પેશિયાલિસ્ટ છે એમણે, કે આપને જો આપના પિતાનો જે કેન્સરની બીમારી છે, જો એનો ઈલાજ કરવો હોય, તો એના માટે આપણે 30 લાખ રૂપિયા આપવા પડશે. હવે તમે જ્યારે પોતાની જાતને જોવો છો ત્યારે તમને ખબર પડે છે કે મારી પાસે તો એટલા પૈસા જ નથી. હવે આ એક સ્ટ્રેસફુલ સિચ્યુએશન છે મારા માટે, તો હું આ સ્ટ્રેસફુલ સિચ્યુએશનનો સામનો કઈ રીતે કરીશ? તો મોટાભાગે લોકો પાસે શું હોય? આવી સ્ટ્રેસફુલ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એક વસ્તુ હોય જેને આપણે કહીએ કોપિંગ મિકેનિઝમ. મતલબ એ પરિસ્થિતિના અંદર જે પણ વ્યક્તિ છે, એ કોપ કરવા માટે શું કરી શકે એના મનમાં એની માનસિક તૈયારી હોય. ધારો કે આ પરિસ્થિતિનો સામનો હું કરી રહ્યો છું. તો મને ખબર હોય કે મારી પાસે એક ઘર છે, પણ ઘરની કિંમત તો 10 જ લાખ રૂપિયા છે. છતાં જો ડોક્ટરે 30 લાખ માંગ્યા છે, તો બીજા 20 લાખ રૂપિયા જોઈએ છે. તો હું બેંક્સમાં જઈશ, લોકો પાસે જઈને લોન લેવા માટે પ્રયત્ન કરીશ. જેમ તેમ કરીને મેં 20 લાખ રૂપિયા ભેગા કર્યા. હવે છતાં પણ મારી પાસે 10 લાખ રૂપિયાની અછત છે. હવે મેં મારા એક ફ્રેન્ડ પાસે જઈને પૈસા માંગ્યા, એને આપ્યા નહીં, પણ મને ખબર છે કે એની પાસે પૈસા છે અને અમારી પાસે એટલો સારો ટ્રસ્ટ કે બોન્ડ છે
કે એ વ્યક્તિના ઘરની એક ચાવીની કોપી મારી પાસે પણ હોય છે, પરંતુ અત્યારે હાલ મારો એ મિત્ર અમેરિકા રહેલો છે. હવે હું ફોન પર એ મિત્રને પૂછ્યું, તે મિત્રએ મને ના પાડી કે ના, એની પાસે પૈસા નથી અથવા એ હમણાં અહીંયા નથી એટલે મને પૈસા નહીં આપી શકે. પરંતુ મને ખબર છે કે એના ઘરના આ વાળા અલમીરાના અંદર પૈસા રહેલા છે. હવે આ સ્ટ્રેસફુલ સિચ્યુએશન છે મારા માટે, કારણ કે હું મારા પિતાને કેન્સર નામની બીમારીથી મરવા દેવા માંગતો નથી. અને મારે શું કરવું છે કે આવા જે બાળકો, મતલબ મારા જે પિતા છે એના બચાવવા માટે 30 લાખ રૂપિયા ભેગા કરવા છે, પણ હું ભેગા કેટલા કરી શકું છું? ફક્ત 20 લાખ રૂપિયા. હવે આ જે 10 લાખ રૂપિયા છે એના માટે હું શું સોલ્યુશન લાવીશ, એ મારા માટે સૌથી અગત્યનો પ્રશ્ન છે. હવે જ્યારે આપણે આ 10 લાખ રૂપિયાની વાત કરીએ છીએ ત્યારે હું શું કરું છું કે હું મારા જે પણ મિત્ર છે એ મારા મિત્રને પૂછવા કરતા એ મિત્રના ઘરની ચાવી જે મારી પાસે પડી છે એ લઈશ, એ ચાવી ખોલીશ, એ અલમીરાને ખોલીશ અને એમાંથી 10 લાખ રૂપિયા લઈ લઈશ, મતલબ કે ચોરી કરીશ. બરાબર છે. હું આ ચાવી મારે પાસે છેલ્લા 7-8 વર્ષથી રાખતો હતો, પરંતુ મારે ક્યારેય પણ ચોરી કરવા જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો નહીં, કારણ કે મારા જીવનમાં ક્યારેય આવી તાકતીદ કે મતલબ આવી ત્વરિત રીતે પૈસાની જરૂર પડી નહીં. અને જેટલી પણ પૈસાની જરૂર જો પડી હોય તો મારી પાસે એટલા પૈસા તો હતા. એટલે કે અહીંયા મેં સ્ટ્રેન, એટલે કે અહીંયા મેં એક પ્રકારનું ખેંચની, તાણની અનુભૂતિ કરી. અને આ તાણની અનુભૂતિનું મુખ્ય કારણ શું છે કે સમાજની આશા મારાથી જે છે એ 30 લાખની છે, પરંતુ મારી કેપેસિટી કેટલી છે? બધા જ મારા રિસોર્સિસ ભેગા કરીને ફક્ત 20 લાખ. તો આ સૌથી મોટી જે પ્રોબ્લેમ છે એ અહીંયા છે. બરાબર છે. બીજી એક વસ્તુ છે જેને આપણે કહીએ છીએ રૂટીન એક્ટિવિટી થિયરી. બરાબર છે. એટલે કે જે રીતે તમે નામ પરથી ઓળખી શકો છો કે જેવી રીતે આપણે સવારે રોજ ઉઠીએ છીએ, સવારે રોજ આપણે આપણી બધી જ દૈનિક ક્રિયાઓ કરીને જો કોઈ પણ જગ્યાએ સ્કૂલ કોલેજમાં જતા હોઈએ, ઓફિસમાં જતા હોઈએ, સાંજ પડે આવીએ છીએ અને પછી જે પણ આપણી એક્ટિવિટીઝ આપણે પ્લાન કરી છે એ કરીને સૂઈ જઈએ છીએ. તો આ આપણી ડેલી રૂટીન એક્ટિવિટી છે. એવી રીતે અમુક પ્રકારના ગુનેગારો હોય છે જે આવી કોઈ પણ પ્રકારની એક્ટિવિટીઝના અંદર ઇન્વોલ્વ થઈ જાય, પછી આવી બધી એક્ટિવિટીઝને એ લોકો રોજને રોજ કરતા રહે અને એને પોતાના એક જીવનનો ભાગ બનાવી દે. બરાબર છે. જે લોકો બેંકમાં ચોરી કરે છે, મતલબ કે જે લોકો કરપ્શન કરે છે એ લોકો, બરાબર છે, જે લોકો લાંચ રૂશ્વત લે છે એ લોકો, સરકારી ઓફિસર હોવા છતાં તમને સરકાર તરફથી પૈસા આપવામાં આવે છે કે આ પૈસા તમારી નોકરીનું મહેનતાણું છે. એ મહેનતાણા સિવાય બીજા કોઈ પણ પૈસા આપને લેવાના હોતા નથી. તેમ છતાં સરકારી ઓફિસના અંદર વ્યક્તિ શું છે કે પોતે કોઈ પણ માણસને એક એક્સ્ટ્રા પ્રકારનો બેનિફિટ આપવા માટે એ વ્યક્તિ પાસેથી અમુક પ્રકારના પૈસા લે છે, જે પૈસા એ લાંચ છે, અથવા એ વ્યક્તિ પાસેથી કોઈ પણ પ્રકારના ગિફ્ટનું જે છે એ સ્વીકાર કરે છે, જેને આપણે વ્યાખ્યાની દ્રષ્ટિએ લાંચમાં મૂકવામાં આવ્યું છે કાયદાકીય દ્રષ્ટિએ. એ પૈસા લેવાના કારણે શું થાય છે કે એ વ્યક્તિ ગમે તેટલો ખરાબ હોય, એ વ્યક્તિ ખોટો પણ હોય તો પણ છતાં હું એ વ્યક્તિને અહીંયા ફેવર કરી રહ્યો છું, જે ખોટું છે. ધારો કે હું કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીના અંદર કામ કરું છું, જેના અંદર મારું કામ છે કે અમદાવાદ શહેરના અંદર જેટલા બ્રિજ બનતા હોય એ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવાનું અને એનું સ્ટ્રક્ચરલ એક્ઝામિનેશન કરીને એ બ્રિજને સર્ટિફિકેટ આપવાનું કે આ બ્રિજ જે છે એ એકદમ યોગ્ય છે, આ બ્રિજના અંદર કોઈ પણ પ્રકારની ખામી નથી. અને જેટલા પણ પ્રકારનું મટીરિયલની આપણે ડિમાન્ડ કરી હતી એ બધા જ પ્રકારનું મટીરિયલ છે એ આ બ્રિજના અંદર મૂકવામાં આવ્યું છે. બરાબર છે. હવે ધારો કે બ્રિજની કિંમત છે 5 કરોડ રૂપિયા. જે પણ એજન્સીને કોન્ટ્રાક્ટ જોઈએ છે એ બધા લોકો અહીંયા શું કરશે, સરકારી પ્રોસેસના ભાગરૂપે મારી ઓફિસમાં બધા પોતપોતાના પૈસાના એક કોટ હોય, મતલબ કે એ લોકો એક રકમ કહે કે આ રકમ જે છે અમે આપવા તૈયાર છીએ, મતલબ કે આટલા રકમના અંદર સરકાર પાસેથી હું કામ કરવા માટે તૈયાર છું. હવે બ્રિજની કન્સ્ટ્રક્શનની કિંમતની કોસ્ટ થાય છે 5 કરોડ રૂપિયા. હવે બીજા બધા લોકોએ 5 કરોડ, 4.5 કરોડ, 4.25 કરોડ, 5 કરોડ કિંમત કોસ્ટ કરી છે. બરાબર છે. પણ એક વ્યક્તિ આવે છે અને એ વ્યક્તિ મને એવું કહે છે કે સર, આ 5 કરોડમાંથી 50 લાખ રૂપિયા હું આપને આપીશ જો આપ આ ટેન્ડર મને આપો તો. હવે એ જ્યારે 50 લાખ રૂપિયા હું લઉં છું ત્યારે હું શું કરું છું, મારી આંખ બંધ કરીને એ માણસને એક્સ્ટ્રા ફેવર કરું છું, જે ફેવર માટે એ માણસ હકદાર નથી. મતલબ શું થશે, અમુક વખતે એ માણસની પાસે યોગ્ય પ્રકારના કાગળિયા અથવા પુરાવો નહીં હોય, યોગ્ય પ્રકારના સર્ટિફિકેશન નહીં હોય તો પણ હું એ માણસને ફેવર કરીશ, કારણ કે એ માણસે મને એક્સ્ટ્રા 50 લાખ રૂપિયા આપ્યા છે, જે મારા પગાર સિવાય અલગથી છે અને બીજા લોકો મને નથી આપવાના. હવે જ્યારે હું આ પૈસા લઉં છું તેનાથી શું થાય છે, જ્યારે આ માણસ બિલ બનાવશે, બ્રિજ બનાવશે, તો બ્રિજના અંદર જો હલકી ગુણવત્તાના સળિયા વાપરશે, હલકી ગુણવત્તાની કપચી અને સિમેન્ટ વાપરશે, તો હું એના પર ઓબ્જેક્શન નહીં લઉં, કારણ કે એ વ્યક્તિએ મને 50 લાખ રૂપિયા લાંચ રિશ્વત તરીકે આપ્યા છે.
બરાબર છે. એટલે જ્યારે લોકો આવા પ્રકારની એક્ટિવિટીઝ કરવાનું ચાલુ કરે છે, ત્યારે પછી એ માણસ પોતાની જાતને રોકી શકતા નથી અને રોજ આવા કોઈ પણ કામ હોય તો બધા જ કામના અંદર આવી રીતે લાંચ રૂશ્વત લેશે અને આવા બધા જ પ્રકારના ગુનાહિત વર્તન કરશે. એટલે એની જેમ તમે જુઓ જેને આપણે અંગ્રેજીમાં પિક પોકેટર્સ કહીએ મતલબ કે પોકેટમાર લોકો. કે જે લોકોનું કામ જ શું છે કે જે શહેરના સાંકડી ગલી જેવા રસ્તાઓ હોય અથવા ફૂલ ભીડભાડવાળા રસ્તાઓ હોય ત્યાં જવાનું અને જેટલા પણ લોકોની પાસે એવી મતલબ જે પણ લોકો છે એનું પર્સ જે છે એ પર્સ લઈ લેવાનું એ માણસની જાણ વગર અને એમાંથી જેટલા પણ પૈસા હોય પૈસા લઈ લેવાના. એક બે વખતે આ એક્ટિવિટીઝ કરતી વખતે મે બી માણસની પાસે જરૂર છે પણ જ્યારે આવું વધારે ને વધારે અને યોગ્ય રીતે રોજ કરતું જાય ત્યારે માણસ એને પોતાના જીવનના રોજિંદા ભાગ તરીકે સ્વીકાર કરી લે છે અને એ માણસ એ ક્રાઇમ એટલે એ ગુનો જે છે રોજ કરે છે અને પછી એ માણસ એ જે ગુનો છે એ ગુનાનું જે પણ કેલ્ક્યુલેશન છે એની જે પણ ગણતરી છે એ બધી ગણતરી જે છે એને એ રીતે કરતા નથી. તો આને આપણે ડેલી લાઈફ રૂટીન એક્ટિવિટીઝ કહીએ છીએ. બરાબર છે. આપણે સોશિયલ લર્નિંગ એપ્રોચની વાત કરી, ડેલી લાઈફ રૂટીન એક્ટિવિટીઝની વાત કરી. હવે આની સિવાય આપણે મેઇન વસ્તુ જે જોવાની છે એ છે કે જે ફોરેન્સિક સાયકોલોજી વિષય છે એ ફોરેન્સિક સાયકોલોજી વિશે ક્લિનિકલ સાયકોલોજીથી કઈ રીતે અલગ છે તે અને એની સાથે સાથે ફોરેન્સિક સાયકોલોજીના અંદર આપણે જ્યારે એક વસ્તુ છે જેને આપણે કહીએ છીએ મેન્ટલ ડિસેબિલિટી. તો એ મેન્ટલ ડિસેબિલિટીના અંદર મેન્ટલ ઇલનેસ, મેન્ટલ ડિસેબિલિટી અને કોઈ પણ પ્રકારના જે ડ્રગ્સ છે, બરાબર છે, કોઈ પણ પ્રકારના વ્યસનોના જે દ્રવ્યો છે, એ વ્યસનોના દ્રવ્યોની અસરના અંદર વ્યક્તિઓએ કોઈ પણ પ્રકારના જે ગુનાહિત વર્તન કર્યા હોય તો એનું એવોલ્યુશન કેવી રીતે કરવાનું, એની અસેસમેન્ટ એટલે કે એની તપાસ કઈ રીતે કરવાની, એના વિશે આપણે વાતચીત કરશું. બરાબર છે. હવે સૌથી પહેલા આપણે શું જોવાનું છે કે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી આપણે કોને કહીશું. બરાબર છે. તો ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટીને આપણે ગુજરાતીમાં માનસિક જે છે બે પ્રકારની બીમારી હોય. એક છે જેને આપણે એમ કહીએ કે મંદ મનોવિકૃતિના જેટલા પણ જે રોગો હોય, જે રોગોને આપણે સમાજની પરિસ્થિતિની અલગ અલગ સામનો કરતી વખતે આપણે ફેસ કર્યા હોય એ માનસિક બીમારી કહેવાય. બરાબર છે. મંદ જેને આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી કહીએ છીએ. ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી એટલે શું છે કે એને ઇંગ્લિશમાં બીજા શબ્દોમાં આપણે પહેલા મેન્ટલ રિટાર્ડેશન કહેતા હતા. માનસિક રીતે મનોદિવ્યાંગ બાળકો. એટલે કે બાળકો જન્મની સાથે જ એવી એક માનસિક દિવ્યાંગતા લઈને આવ્યા હોય છે જેના કારણે એ બાળકોનો બુદ્ધિઆંકનો વિકાસ સામાન્ય માણસો જેટલો થઈ શકતો નથી. બરાબર છે. હવે માણસની આવી મનોદિવ્યાંગતાનો કક્ષા કેટલી છે, બાળકની મનોદિવ્યાંગતાની કક્ષા કેટલી છે, એના આપણે 4 વિભાગના અંદર વિભાજિત કરી છે. એ 4 વિભાગના આપણે નામ છે માઇલ્ડ, મોડરેટ, સિવિયર અને પ્રોફાઉન્ડ. કોઈ પણ માણસ જે છે એને આપણે હેલ્ધી યંગ એડલ્ટ કહેવું હોય અને એ માનસિક રીતે એવરેજ પ્રકારનું બુદ્ધિઆંક ધરાવે છે તો એ કહેવા માટે આપણે કોઈ પણ પ્રકારની બુદ્ધિ કસોટી માણસ પર કરશું અને એ બુદ્ધિ કસોટી કર્યા પછી એ માણસના જેટલા પણ બુદ્ધિઆંકના સ્કોર આવે છે, મતલબ જે બુદ્ધિઆંક આવે છે તેના આધારે આપણે નક્કી કરશું કે માણસ જે છે એ કઈ કેટેગરીમાં આવે છે. સામાન્ય રીતે સામાન્ય લોકોનો બુદ્ધિઆંક જે છે એ 91 થી લઈને 109 ની વચ્ચે હોય છે. બરાબર છે. એટલે 91 થી 100 અને 100 થી આપણે 109 ની વચ્ચે. હવે આપણે જ્યારે મનોદિવ્યાંગતાની વાત કરીએ ત્યારે 4 કક્ષાની વાત કરી. માઇલ્ડ, મોડરેટ, સિવિયર અને પ્રોફાઉન્ડ. જેટલા પણ લોકોનો બુદ્ધિઆંક 50 થી લઈને 69 એટલે કે 69 સુધી હોય એ લોકોને આપણે માઇલ્ડ પ્રકારની ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી કહીશું. જેટલા પણ લોકોનો બુદ્ધિઆંક જે છે એ 35 થી લઈને 49 સુધી હોય આપણે એને મોડરેટ કક્ષા કહીશું. જેટલા પણ લોકોનો જે બુદ્ધિઆંક છે એ બુદ્ધિઆંક 21 થી લઈને 34 સુધી હોય તો એ બધા જ લોકોને આપણે 20 થી લઈને 34 સુધી હોય એ બધાને આપણે પ્રોફાઉન્ડ પ્રકારની જે છે મનોદિવ્યાંગતા કહીશું. અને જેટલા પણ લોકોનો બુદ્ધિઆંક જે છે એ 20 અથવા એનાથી ઓછો હોય તો આપણે એવા બધા જ પ્રકારના લોકોને માઇલ્ડ, મોડરેટ, સિવિયર પછી પ્રોફાઉન્ડ પ્રકારની મેન્ટલ ઇલનેસ એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી કહીશું. મેન્ટલ ઇલનેસ નહીં, મેન્ટલ રિટાર્ડેશન પહેલા કહેવામાં આવતું હતું. હવે નવા રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે આપણે એને ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી કહીએ છીએ, મનોદિવ્યાંગતા કહીએ છીએ. એટલે આ 4 કેટેગરીના અંદર આપણે લોકોને વિભાજિત કરીએ છીએ. એના માટેનું મુખ્ય શું લક્ષણ છે આપણે એ સમજવાની જરૂર છે કે આ એક જન્મજાત પરિસ્થિતિ છે. એ જન્મજાત પરિસ્થિતિના લીધે કારણ શું થાય છે કે બાળકની કોગ્નિટિવ એબિલિટીનો એટલો વિકાસ નથી થતો જેના કારણે બાળક તમારે ને મારા જેવા સામાન્ય રીતે બધી જ વસ્તુને સરળતાથી સમજી શકે અને એની મેન્ટલ કેપેસિટી એક જગ્યાએ ફિક્સ હોય છે જે એનાથી બિયોન્ડ કક્ષાએ જઈ નથી શકતો. એના કારણે આપણે એમને માનસિક મનોદિવ્યાંગ બાળકો કહીએ છીએ. એને તપાસ કરવા માટે આપણે જો જોઈએ તો આપણી પાસે અલગ અલગ પ્રકારની કસોટી છે.
એક કસોટી છે જેનું નામ છે મિસિક, મલિન્સ ઇન્ટેલિજન્સ સ્કેલ ફોર ઇન્ડિયન ચિલ્ડ્રન. બરાબર છે કે જે 16 વર્ષ સુધીના બાળકો આપણી પાસે છે એની જો આપણે બુદ્ધિઆંકની તપાસ કરવી હોય તો આપણે મિસિકનો ઉપયોગ કરી શકીએ છીએ. એવી જ રીતે જો બાળકોનો બુદ્ધિઆંકની તપાસ કરવા માટે એ લોકોનો બુદ્ધિઆંક કેટલો છે આપણે એના માટે આપણે શું કરી શકીએ છીએ, આપણે એના માટે એક કસોટી છે જેનું નામ છે BKT, બિને કામત ટેસ્ટ ફોર ઇન્ટેલિજન્સ. આપણે એનાથી પણ એમની બુદ્ધિઆંકની તપાસ કરી શકીએ છીએ. ઘણી વખતે શું થાય છે કે આ બધી જે કસોટી છે કસોટીના અંદર મોટાભાગે બે પ્રકારની સિચ્યુએશન હોય છે. એક ઇન્ટેલિજન્સ એટલે કે જે બુદ્ધિ માપીએ છીએ આપણે એને કહીએ છીએ વર્બલ ઇન્ટેલિજન્સ. બીજા પ્રકારની બુદ્ધિ જે માપીએ છીએ આપણે એને કહીએ છીએ પરફોર્મન્સ ઇન્ટેલિજન્સ. એટલે વર્બલ ઇન્ટેલિજન્સ અને પરફોર્મન્સ ઇન્ટેલિજન્સ કેમ અલગ અલગ છે આપણે એને પહેલા સમજીશું. વર્બલ ઇન્ટેલિજન્સના અંદર એવું હોય કે જેટલી પણ વસ્તુઓ ભણવાથી બોલવાથી ને લગતી આવતી હોય કે જેના અંદર આપણે કોઈ પણ પ્રકારની શાળાકીય કારીગરી અથવા શાળાકીય કાર્યનું પણ આપણે ઇન્વોલ્વમેન્ટ કરીએ, જેના અંદર આપણે કહીએ બાળકને હું આ લખું છું તમે સમજાવો, બરાબર છે, આ ફકરો છે, આ ફકરાને સમજીને આમાંથી હું અમુક પ્રકારના સવાલ પૂછીશ, તમે સવાલના જવાબ આપો, બરાબર છે. જો કોઈ માણસ આવું કહે છે તો એનો અર્થ શું થાય છે, કોઈ પણ પ્રકારના ગાણિતિક દાખલાઓ, આ બધી જ વસ્તુને આપણે વર્બલ ઇન્ટેલિજન્સ કહીએ. જ્યારે આપણે જાણીએ છીએ કે બુદ્ધિઆંકના અંદર અમુક પ્રકારની અલગ અલગ બીજી વસ્તુ પણ આવતી હોય જે આપણી બુદ્ધિશક્તિ છે ફક્ત વર્બલ ઇન્ટેલિજન્સથી સીમિત નથી, બરાબર છે, એને આપણે કહીએ છીએ પરફોર્મન્સ ઇન્ટેલિજન્સ. પરફોર્મન્સ ઇન્ટેલિજન્સના અંદર શું હોય છે કે માણસ જે પણ પ્રકારની કોઈ પણ એક પરિસ્થિતિ એની સામે છે તો એ પરિસ્થિતિમાંથી સામનો કઈ રીતે કરે છે, કોઈ પણ પ્રકારની ગેમ છે તો એ ગેમને કેટલા સરળતાથી એ ગેમને સમજે છે અને કેટલા જલ્દી એ ગેમના પઝલને સોલ્વ કરે છે અને એમાંથી એ બહાર આવે છે. તો આ બધી જ પ્રકારની બુદ્ધિ માપવાની જે કસોટી એને પરફોર્મન્સ ઇન્ટેલિજન્સ કહીએ. વર્બલ અને પરફોર્મન્સ ઇન્ટેલિજન્સનું મિક્સર મોટાભાગે બધી કસોટીના અંદર જોવા મળતું હોય જે વ્યવસ્થિત રીતે હોય. પરંતુ અમુક વખતે કોઈ સિવિયર પ્રકારની બીમારીવાળા મતલબ સિવિયર પ્રકારની મનોદિવ્યાંગતાવાળા બાળકો જ્યારે આપણી પાસે આવે ત્યારે એ બધા આ બધી કસોટીના અંદર પાર્ટિસિપેટ ઘણી વખતે કરી શકતા હોતા નથી. તો એવી પરિસ્થિતિના અંદર આપણી પાસે એક બીજી એક પરફોર્મન્સ ટેસ્ટ હોય છે જેનું નામ છે SFBT, જેના આપણે ફૂલ ફોર્મ છે સિગ્વિમ ફોર્મ બોર્ડ ટેસ્ટ. જેના અંદર આપણે શું કરીએ છીએ કે બાળકની સામે 10 અલગ અલગ પ્રકારની ડિઝાઇન મૂકીએ છીએ. એના અંદર ચોરસ, લંબચોરસ, ગોળ એટલે કે વર્તુળ, અડધું વર્તુળ, એવા અલગ અલગ પ્રકારની 10 ડિઝાઇન્સ બાળકોની સામે મૂકીએ છીએ અને એને આપણે એક ચોક્કસ પ્રકારની રીતે બાળકની સામે ગોઠવીને મૂકીએ છીએ અને બાળકને પૂછીએ છીએ કે તમારી સામે એક ખાલી બોક્સ છે જેના અંદર આ ડિઝાઇનના શેપ મૂકેલા હોય છે, મતલબ એને ખાલી જગ્યા હોય છે. તમારે શું કરવાનું છે બાળક તરીકે, જોવાનું છે કે આ રાઉન્ડ છે તો રાઉન્ડ કઈ જગ્યાએ ફિટ થશે અને એ રાઉન્ડને હું એની જગ્યાએ ફિટ કરીશ, બરાબર. જેટલું જલ્દી આ બાળક કરશે આ વસ્તુને એનાથી નક્કી થશે કે બાળકની બુદ્ધિશક્તિ કેટલી છે. ઘણી બધી વખતે બાળકો આવી બધી પ્રકારની કસોટી પણ નથી કરી શકતા હોતા ત્યારે આપણી પાસે બીજી બે ટેસ્ટ છે જેનું નામ છે VSMS અને DST, વિલન સોશિયલ મેચ્યોરિટી સ્કિલ, બરાબર છે, જે ભરતરાજ દ્વારા એનું ઇન્ડિયન એડપ્શન કરવામાં આવ્યું છે. એ પણ છે સેમ, એનું બીજું એક એડિશન છે જેને આપણે DST કહીએ છીએ, ડેવલપમેન્ટલ સ્ક્રીનિંગ ટેસ્ટ. VSMSના અંદર આપણે શું કરીએ છીએ, જે બાળકની સોશિયલ મેચ્યોરિટી છે કે સમાજ દ્વારા બાળકને જે પણ વસ્તુ શીખવા મળે છે એ બાળક એ વસ્તુને કેટલું વ્યવસ્થિત રીતે શીખે છે. પૈસાનો વપરાશ કઈ રીતે કરવાનો, 10 રૂપિયાની નોટ આપે પછી જો 6 રૂપિયાની વસ્તુ લઈએ તો પાછા 4 રૂપિયા મળશે કે નહીં, કેટલા રૂપિયા મને પાછા મળશે, મારા મમ્મી પપ્પાની આશા મારા દ્વારા કેવી રીતે હોય, હું ખાવાનું જે મને શીખવાડે છે તો ખાવાનું હું કેટલા વર્ષે શીખી શકું છું, બોલવાનું કેટલા વર્ષે શીખી શકું છું, ચાલવાનું કેટલા વર્ષે શીખી શકું છું. આ બધા જ સોશિયલ મેચ્યોરિટીના જેટલા પણ આસ્પેક્ટ છે એ બધા VSMSના અંદર આપણે કવર કરીએ છીએ. હવે VSMS સિવાય બીજી એક વસ્તુ છે જેને આપણે કહીએ છીએ DST, જેનો કહીએ છીએ ડેવલપમેન્ટલ સ્ક્રીનિંગ ટેસ્ટ. તો DSTના અંદર આપણે શું કરીએ છીએ કે બાળકનું ડેવલપમેન્ટ કેટલા હદે યોગ્ય રીતે થયું છે કે નહીં આપણે એને સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ. એને આપણે DSTની કેટેગરીના અંદર રહેલા સવાલોમાં મૂકીએ છીએ કે બાળકનું શારીરિક વિકાસ કઈ રીતે થયો છે, બાળક બેસી શકે છે કે નહીં, બાળક ચાલી શકે છે કે નહીં, બાળક ઊભો રહી શકે છે કે નહીં, બાળક ચાલે છે તો એને આગળ બાળક દોડી શકે છે કે નહીં, બાળક પોતાના ઘરની બહાર બીજા બધી જગ્યાએ જઈ શકે છે કે નહીં. જો બાળક કોઈ પણ પ્રકારની એક્ટિવિટી કરતું હોય તો તમારે એનો સપોર્ટ કે અસિસ્ટન્ટ જોઈએ છે કે બાળક મુક્ત રીતે કરી શકે છે. આવા બધા જ પ્રકારના સવાલો પૂછીને પણ આપણે VSMS અને DST દ્વારા બાળકના બુદ્ધિઆંકના ના સમયાંતર બીજી વસ્તુ હોય જેને લોકો સોશિયલ મેચ્યોરિટી અને ડેવલપમેન્ટલ મેચ્યોરિટી કહીએ, બરાબર છે, કે એનો ડેવલપમેન્ટલ ક્વોશન્ટ જાણી શકીએ કે એ બાળકનું ડેવલપમેન્ટ કેટલા હદ સુધી કેટલા લેવલ સુધી થયું છે, જેનું સ્ટ્રોંગ કોરિલેશન એટલે કે રિલેશનશિપ એનાના IQ વચ્ચે સ્ટ્રોંગ પ્રકારની રહેલી હોય. તો જ્યારે આપણે ડિટેલ પ્રકારનું IQ અસેસમેન્ટ ના કરી શકીએ એવી બધી જ પરિસ્થિતિના અંદર આપણે આવા બધા જ પ્રકારની એક્ટિવિટીઝને પણ કરી શકીએ. આ બધી આપણે વાત કરીએ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટીનું અસેસમેન્ટ કરવાની.
હવે બીજી વસ્તુ છે જેને આપણે કહીએ છીએ મેન્ટલ ઇલનેસ. આ પરિસ્થિતિના અંદર શું હોય છે જે અલગ છે કે માણસ એક સામાન્ય સમાજનો માણસ હોય છે જે પોતાની ડેલી લાઈફ રૂટીનની એક્ટિવિટીઝ કરવાના અંદર પોતાના લાઈફની અમુક એવો કોઈ ઇવેન્ટના કારણે અથવા કોઈ શારીરિક ઈજાના કારણે બીજા બધા બાળકો કરતાં બીજા બધા લોકો કરતાં અલગ પડે છે અને પોતે સમાજના અંદર બધી જ પરિસ્થિતિનો યોગ્ય રીતે એવોલ્યુશન કરી શકતો નથી, યોગ્ય રીતે સમજી શકતો નથી અથવા તો એની સામે યોગ્ય રીતે રિએક્ટ નથી કરી શકતો. એ બધાને આપણે મેન્ટલ ઇલનેસના અંદર મૂકીશું. કોઈ પણ જીવનની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરવાનો એ બધાની વસ્તુઓનો નાની નાની આસ્પેક્ટનો પણ આના અંદર આપણે કવરેજ કરીએ છીએ. કારણ કે શું છે કે નાના નાના પ્રકારના જે રોગોના લક્ષણો છે એ લક્ષણોનો એક સમુચ્ચય થાય છે અને નક્કી કરે છે કે આપણને કયા પ્રકારની માનસિક બીમારી હશે. હવે એક બીમારી છે જેનું નામ છે ઓસીડી, દેટ ઇઝ ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. હવે ઓસીડીનું જ્યારે આપણે માપન કરવાનું હોય તો આપણી પાસે એક ટેસ્ટ છે જેનું નામ છે વાઇપોક્સ, કે જેના અંદર આપણે શું શોધીએ છીએ કે બાળકને જે મોટો વ્યક્તિ છે એને કયા પ્રકારના આવા ઓબ્સેસિવ થોટ્સ આવે છે, બરાબર છે, અને કયા પ્રકારનું કોઈ પ્રકારનું કમ્પલ્સિવ બિહેવિયર છે, જે રિપીટેટિવ બિહેવિયર છે, જે વ્યક્તિ વારે ઘડીએ કરી રાખે છે. એવી રીતે જ્યારે આપણે ડિપ્રેશનની વાત કરીએ છીએ અથવા તો આપણે બાયપોલર મૂડ ડિસઓર્ડરની વાત કરીએ છીએ, તો ડિપ્રેશનના અંદર માણસના જીવનની એક પર્ટિક્યુલર સોર્ટ ઓફ લાઈન છે કે જે એક હેલ્ધી યંગ એડલ્ટની હોય. પરંતુ તમારા જીવનના અંદર કોઈ એવી લાઈફ ઇવેન્ટ છે અથવા તમે જીવનના અંદર પોતે એક લો ફીલ કરી રહ્યા છો, મતલબ તમારા જીવનના કર્વથી તમે થોડાક નીચેની તરફ આવી રહ્યા છો. જ્યારે એ લાંબા સમય સુધી વધી જાય અને માણસ પોતે એને કંટ્રોલ ના કરી શકે, તો એ જે કેટેગરી છે એના આપણા પાસે એક સમુચ્ચ લક્ષણોનો સિમ્ટમ્સનો એક સમૂહ હોય, એના બધા લક્ષણોને આપણે આઈડેન્ટિફાઈ કરીએ અને આપણે ચેક કરીએ કે એ માણસ ડિપ્રેશનથી સફર કરે છે કે નહીં. હવે એ માણસને આપણે અસેસમેન્ટ કરવા માટે આપણી પાસે આખા દુનિયાના અંદર સૌથી પ્રચલિત ટૂલ છે જેનું નામ છે BDI-2. એ છે બેક ડિપ્રેશન ઇન્વેન્ટરી. બેક એડ ડિપ્રેશનથી અને એન્ઝાયટી સાથે એસોસિએટેડ જેટલા પણ રોગો છે એનાથી ઘણું બધું કામ કર્યું છે. તો કયા કયા લક્ષણો તમને જણાઈ શકે છે કે આ સામેવાળા વ્યક્તિને ડિપ્રેશન હશે કે નહીં, એના તપાસ કરવા માટેના જે સ્કેલ છે એ BDI-2 જે છે એને કહેવાય. હવે એના સિવાય આપણે જો બીજી બધી વસ્તુઓનો વાત કરવાની હોય તો બીજા બધા પણ રોગો છે. તો આપણે બધા જ અલગ અલગ રોગોના સમજવા માટે, ધારો કે કોઈ માણસ કોઈ પણ પ્રકારનું સબસ્ટેન્સ લે છે કે કોઈ પણ માણસ કોઈ પણ પ્રકારનું ડ્રગનું વ્યસન કરે છે, તો વ્યસનના કારણે માણસ જે હોય એને અલગ અલગ પ્રકારના લક્ષણો આવી શકે છે અને અલગ અલગ પ્રકારના રોગો પણ થઈ શકે છે. એ નક્કી થાય છે કે એ માણસ કયા પ્રકારનું નશીલા દ્રવ્યનું સેવન કરે છે. એ આલ્કોહોલ છે, એ તમાકુ છે, એ ગાંજો છે, હશીશ છે. બધાની આપણી પાસે અલગ અલગ કેટેગરી છે. બધાનું એક ચોક્કસ પ્રકારની સાયકોલોજીકલ ઇમ્પેક્ટ થાય છે જ્યારે માણસ એ પર્ટિક્યુલર પ્રકારના નશાનું સેવન કરે છે. તો તમને એની આદત લાગી શકે છે, બરાબર છે. તમે એને છોડો ત્યારે શું થાય કે તમને એના વિથડ્રોવલ સિમ્પટમ્સ આવે. જ્યારે કોઈ પણ આવા સબસ્ટન્સને આપણે લેતા હોય અને લાંબો સમય લેવાના કારણે શું થાય કે આપણા બોડીના અંદર એના માટે એક જગ્યા ફિક્સ થઈ જાય. એટલે શું થાય કે જ્યારે એ ડિમાન્ડ કરે અને ડિમાન્ડને તમે ફૂલફિલ ના કરો ત્યારે શું થાય, તમારું બોડી જે છે એ બોડી તમારું એ વસ્તુને ડિમાન્ડ કરવા માટે અમુક પ્રકારના શારીરિક લક્ષણોનો પ્રેઝન્ટ કરે અને લક્ષણોને તમે બંધ કરવા માટે શું કરો, એ પર્ટિક્યુલર પ્રકારના સબસ્ટન્સનું સેવન કરો. જેવી રીતે આપણે તમાકુની વાત કરીએ કે દારૂની વાત કરીએ, તો જે પણ વ્યક્તિ તમાકુ અથવા દારૂ લાંબા સમય સુધી લેતો હોય તેના વિથડ્રોવલ સિમ્પટમ્સ આપણી પાસે લિસ્ટેડ છે. જેમાંથી અમુક વિથડ્રોવલ સિમ્પટમ્સની હું આપણી સાથે વાત કરીશ, એટલે આપણી પાસે બહુ સમય ઓછો છે, એટલે હું એક બીમારીને કવર અહીંયા નહીં કરી શકું. તમને સરળતાથી સમજી શકે એના માટે ઉદાહરણ આપું છું કે હાથ જે છે એ શિવર કરવા, મતલબ કે હાથમાં ધ્રુજારીનો અનુભવ કરવો. એ માણસના હાથમાં તમે કોઈ રકાબી અથવા કપ આપો ત્યારે તમે જોઈ શકો કે લાંબા સમય સુધી દારૂ ના પીવાના કારણે અથવા થોડાક ટૂંકા સમય સુધી પણ દારૂ ના પીવાના કારણે એ માણસ જે છે એ કોઈ પણ વસ્તુને સરખી રીતે હોલ્ડ કરી શકતો નથી. અમુક માણસો જે છે એના હોઠ સુકાઈ જાય છે, ગળું સુકાઈ જાય છે. અમુક લોકોને હાથના ભાગે ખરજવાની જે હોય એને વારે ઘડી ઈચ્છા થતા કરે, પગના ભાગે ખરજવાની ઈચ્છા થતા કરે, બરાબર છે. પોતાનું મન સતત એ દ્રવ્યના વિશે જ વાતો કરતું રહેતું હોય, મતલબ કે એના જ વિચારોમાં ખોયેલું રહેતું હોય. આ બધા લક્ષણોને આપણે વિથડ્રોવલ સિમ્પટમ્સ કહીએ. અને માણસ જ્યારે એ પર્ટિક્યુલર પ્રકારનું દ્રવ્ય લઈ લે તો પછી એ બધા જ પ્રકારના વિથડ્રોવલ સિમ્પટમ્સમાંથી એ માણસને શાંતિની અનુભૂતિ થઈ જાય. એટલે શું થાય કે ઇનિશિયલી કોઈ પણ માણસ જે છે એને એક્સપેરિમેન્ટ કરવા માટે પીવે અને એક્સપેરિમેન્ટેશનથી ધીરે ધીરે પછી એની લત લાગવાની શરૂઆત થઈ જાય. એ પછી પ્રસંગોપાત બને, એ પ્રસંગોપાત પછી દિવસો વધતા જાય અને પછી એ રોજિંદા હેબિટ બની જાય. હવે દારૂ જેવા બધા સબસ્ટન્સીસ છે, એ સબસ્ટન્સીસની આપણા ઉપર અસર શું થાય અને આપણે ગુનાહિત પ્રવૃત્તિના અંદર કઈ રીતે જોડાઈ જઈએ, આપણે એને સમજવા માટે પ્રયત્ન કરીએ.
હવે જે રીતે મેં આપણે વાત કરી કે દારૂ પીવાથી આપણી કોગ્નિટિવ એબિલિટીઝ જે આપણી બોધનાત્મક શક્તિઓ છે એના ઉપર અસર થાય. આપણે અંગ્રેજીમાં એને ક્લિનિકલ લેંગ્વેજના અંદર થ્રેશોલ્ડ લેવલ કહીએ કે માણસની ક્ષમતા કેટલી છે. જે માણસ 180 ml દારૂ પીવાની ક્ષમતા ધરાવતો હોય અને જો એ માણસ 180 ml થી થોડુંક વધારે પ્રમાણના અંદર જો દારૂ પીવાનું સેવન કરશે તો શું થશે? સૌથી પહેલા એ માણસની જે કોગ્નિટિવ એબિલિટીઝ જે છે એમાંથી સૌથી પહેલી કોગ્નિટિવ એબિલિટીઝ પર જેના પર ઇમ્પેક્ટ થશે એ છે માણસની સ્પીચ, મતલબ કે બોલવું. માણસ પોતાની સ્પીચ ઉપરથી પોતાનો કંટ્રોલ ગુમાવી દેશે. ઘણી વખતે એક પ્રકારની સ્પીચ નીકળે જેને આપણે સ્લરી સ્પીચ કહીએ. મતલબ કે અત્યારે હાલ જ્યારે હું બોલી રહ્યો છું, તમને ખબર છે કે શબ્દ અને શબ્દની વચ્ચે ગેપ છે, જેના કારણે તમે સમજી શકો કે હું શું વાત કરી રહ્યો છું. જ્યારે ઘણી બધી વખતે લોકો દારૂનું વધારે પડતું સેવન કરવાના કારણે આવી એકદમ સ્લરી સ્પીચ ધરાવે છે અને સામેવાળો વ્યક્તિ કોણ છે એ વસ્તુને ભૂલી જઈને એની સાથે ડિટેલ્સને શેર કરવા માંડે છે અને અમુક વખતે એ માણસને કંઈક ખોટું પણ કહી દે છે, કોઈ પણ અયોગ્ય પ્રકારનું વર્તણૂક કરે છે, જે સામેવાળા માણસને પસંદ નથી હોતું, જેના કારણે મોટાભાગે બે લોકો જે પણ દારૂનું સેવન વ્યસનનું સેવન કરતા હોય, દારૂનું સેવન કરતા હોય, એ લોકો આવી બધી મારામારીની પ્રવૃત્તિના અંદર જોડાય છે. બીજી તરફ જો એનાથી પણ વધારે પ્રકારનું આપ જો દારૂનું સેવન કરો તો શું થાય કે તમારા મોટર મુવમેન્ટ્સ એટલે કે તમારા શારીરિક જે હલનચલનો છે એના ઉપર બી અહીં અસર થાય. તો ઘણી બધી વખતે સૌથી મોટી પ્રોબ્લેમ શું થાય કે મારી પાસે એક ગ્લાસ છે, જે ગ્લાસના અંદર 60 ml કે 100 ml કોઈક વસ્તુ છે. હવે મારે ગ્લાસને સ્ટ્રિક્ટ રહીને હોલ્ડ કરવો પડશે એટલીસ્ટ એટલો કે એ ગ્લાસના અંદર કંઈક દ્રવ્ય હોવાના કારણે એનું વજન વધી ગયું છે. પરંતુ ઘણી બધી વખતે શું થાય કે હું મારા આ બધા હાથના જેટલા પણ ફાઇન મોટર સ્કિલ છે એના ઉપરથી મારું કમાન્ડ ગુમાવી દઉં અને મારા હાથમાંથી એ કાચનો ગ્લાસ પડી જશે. ઘણી બધી વખતે આનું ઊંધું પણ થાય કે કાચના ગ્લાસને જેટલી સ્ટ્રેન્થથી મારે હોલ્ડ કરવાનો હતો એટલી સ્ટ્રેન્થથી હોલ્ડ ના કરવાની જગ્યાએ મેં વધારે સ્ટ્રેન્થથી કાચને હોલ્ડ કરી લીધો, જેના કારણે શું થયું? કાચનો ગ્લાસ તૂટી ગયો. અમુક વખતે શું થાય કે એ આપણા વિઝ્યુઅલ્સને પણ ઇમ્પેર કરી દે, જેના કારણે હું વસ્તુને ક્લિયરલી ના જોઈ શકું. જેના કારણે ઘણી બધી વખતે તમે જોયું હશે કે લોકો ધારો કે આ ગ્લાસ અથવા આ બોટલ છે મારી સામે, તો હું અહીંયા એને પકડવાની જગ્યાએ શું કરીશ? આ પેન છે ધારો કે, બરાબર છે, તો પેનને આમ પકડવાની જગ્યાએ અહીંથી અથવા અહીંથી લેવા માટે પ્રયત્ન કરીશ. મતલબ જે મારી બંને આંખો છે, જે મારા મગજના પાછળના પડદાની તરફ એક જે દ્રશ્ય બનાવી રહી છે બંને આંખોના સમાયોજનથી, અને જે પિક્ચર મને ક્લિયર દેખાવું જોઈએ કે આ પિક્ચર મને અહીંયા જ ફીલ થવું જોઈએ, અહીંયા ફીલ થવાની જગ્યાએ મને અહીંયા અથવા અહીંયા છે એવું ફીલ થઈ રહ્યું છે. તો આ બધા મારા કોગ્નિટિવ ફંક્શન્સ છે જે દારૂનું વ્યસન કરવાના કારણે ઇમ્પેર થશે અને ધીરે ધીરે આ બધું જે છે ગુનાહિત પ્રવૃત્તિના અંદર તરફ બી જોડાય છે અને લોકો પોતાની કોગ્નિટિવ એબિલિટી ભૂલી જાય છે. લોકો ભૂલી જાય કે સામેવાળો વ્યક્તિ કોણ છે અથવા સામેવાળા વ્યક્તિ સાથે મારે કેવા પ્રકારનું વર્તન કરવું જોઈએ, જેના કારણે જ ડોમેસ્ટિક વાયલન્સના કેસોની જો આપણે વાત કરીએ કે ઘરેલું હિંસાના કેસોની વાત કરીએ તો મોટાભાગની સ્ત્રીઓ જે લોકો ઘરેલું હિંસાની વાત કરી છે એ લોકોએ રિપોર્ટ કરેલું છે કે એમના જે પતિ છે એ લોકો દારૂના ઇન્ફ્લુઅન્સના અંદર આવવાના કારણે એ લોકોની સાથે આવી શારીરિક અને માનસિક જે છે પ્રતાડના કરે છે, જેના કારણે દે આર સફરિંગ ફ્રોમ ધીસ પર્ટિક્યુલર સોર્ટ ઓફ પ્રોબ્લેમ અને એ લોકો જે છે એ લોકોને આવી રીતે પછી કાયદાનો સહારો લેવો પડે છે, ત્યારે જ એ લોકો આમાંથી છુટકારો મેળવી શકે છે. એટલે વાયોલન્સને આવું આલ્કોહોલ એટલે દારૂનું સેવન જે છે એ પ્રમોટ કરે છે. મતલબ કે માણસ ભૂલી જાય છે કે એને કેવા પ્રકારનું વર્તન કરવું જોઈતું હતું. એની સામે શું થાય છે કે દારૂ પીધેલા જે વ્યક્તિઓ છે એ લોકો વિક્ટિમ પણ બને છે. એવું નથી કે એ લોકો જઈને ઓફેન્ડર હોય કે મતલબ એ લોકો ગુનાહિત કાર્ય કરે. ઘણી બધી વખતે આવી રીતે જેટલા પણ લોકો હોય, જે લોકો આવા નશીલા દ્રવ્યોનું સેવન કરતા હોય, એ નશીલા દ્રવ્યોના સેવનના કારણે શું થાય કે એના શરીર ઉપરથી ઘણી બધી વસ્તુ પરથી, જે મેં તમને વાત કરી કે એના શરીરના ઉપર જે એનો કંટ્રોલ કમાન્ડ હોય, કમાન્ડ એ છૂટી જાય. તો શું થાય કે આવા બધા લોકોને જે લોકો ઓળખે છે અથવા જે લોકોને તમને જોતા જ ખબર પડી જાય કે તમારી જે વોક છે, તમારી જે ચાલવાની પદ્ધતિ છે, તેનાથી એ લોકોને ખબર પડી જાય કે તમે દારૂના નશામાં છો અને નશાના કારણે શું થશે? તમારો ફાયદો ઉઠાવશે અને તમારી પાસે જે પણ મોબાઈલ ફોન અથવા પૈસા હોય એ પડાવી લેશે. અથવા તો તમારી સાથે ઘણી વખતે શું થાય, તમે જો મારામારી કરવા માટેનો પ્રયત્ન બી કરો કે ના, ના, હું તમને નહીં આપું, તો એવા કન્ડિશનના અંદર શું થાય કે તમને પણ નુકસાન થશે, કારણ કે તમે પોતે સામેવાળા વ્યક્તિનો સામનો યોગ્ય રીતે નહીં કરી શકો અને તમારી વસ્તુ તો જશે એની સાથે સાથે તમને શારીરિક નુકસાન પણ થશે. એટલે એવું નથી કે દારૂના સેવનના કારણે આવા બધા જેટલા પણ વસ્તુઓ છે એ બધાના સેવનના કારણે વ્યક્તિઓ ફક્ત અને ફક્ત કોઈ પણ પ્રકારનું ગુનાનું કાર્ય કરે છે. એ લોકો આવા ગુનાનો વિક્ટિમ પણ બને છે. અને આપણે ખાસ જોયું છે
કે લોકો શું કરે છે, આવા બધા જ સબસ્ટન્સીસ, આવા જેટલા પણ નશીલા દ્રવ્યો છે, એ નશીલા દ્રવ્યોનો ઉપયોગ કરીને જેટલા પણ સામેવાળા વ્યક્તિ છે, બરાબર છે, મોટાભાગે સ્ત્રી પાત્રોની સાથે એ લોકો શું કરે છે, એમને એક આલ્કોહોલનું એટલા લેવલ સુધી સેવન કરાવી દેશે અને પછી એની સાથે એમની પરવાનગીના વિરુદ્ધ જાતીય જે છે એ સંબંધો બાંધે છે. તો આવા પ્રકારના ઓફેન્સીસ પણ દારૂના નશાના કારણે થતા હોય. ઘણી બધી વખતે બીજી જો હું રીતે તમને ઉદાહરણ આપું, તો આપણે એ પણ વસ્તુને જોઈએ છે કે સમાજના જે લોકો છે, જે લોકો દારૂના નશાના અંદર ઘણા બધા ગુનાહિત કૃત્યો કરે છે, જે લોકો જ્યારે કોન્શિયસ હોય છે, સામાન્ય રીતે દારૂના નશામાં નથી હોતા ત્યારે નથી કરતા. એના કારણે જ તમે જુઓ કે ગામડાના અંદર જે આવા મારામારીના અથવા આવા ઘરેલું હિંસાના કેસ અને અથવા આવા જો બળાત્કારના કેસ થયા હોય, તો એ બધાના અંદર લોકો આવા પ્રકારના નશીલા દ્રવ્યોના ઇન્ફ્લુઅન્સના અંદર વધારે હોય છે. એટલે આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટીને સમજવાનું છે કે જે માનસિક રીતે જે મનોદિવ્યાંગ બાળકો છે, એ લોકો આવા ગુનાહિત પ્રવૃત્તિના અંદર કેવી રીતે જોડાયેલા હોય, બરાબર છે. જે લોકો માનસિક રીતે બીમાર છે, જે લોકોને આપણે મેન્ટલ ઇલનેસ કહીએ, એ લોકો કેવી રીતે ગુનાહિત પ્રવૃત્તિના અંદર જોડાઈ શકે છે. અને આ સબસ્ટન્સવાળા મતલબ સબસ્ટન્સ એબ્યુઝવાળા લોકો પણ આપણી જે કેટેગરી છે મેન્ટલ ઇલનેસ એના અંદર આવી શકે છે. પરંતુ ઘણી વખતે એવું હોય કે માણસને કોઈ પણ પ્રકારનો સબસ્ટન્સ એબ્યુઝ, સબસ્ટન્સનો યુઝનો ડિસઓર્ડર ના હોય, પરંતુ એકાદ વખતે આવું સબસ્ટન્સ લેવાના કારણે એ સબસ્ટન્સના ઇમ્પેક્ટના અંદર એ માણસે એ પ્રકારનું એક્ટિવિટી કર્યું હોય. એટલે આપણે એની યોગ્ય તપાસ કરવી ખૂબ જરૂરી છે. હવે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી વાળા કેસીસના અંદર લોકો ગુનાહિત પ્રવૃત્તિની અંદર કેવી રીતે જોડાઈ શકે છે. ઘણી બધી વખતે એવું જોવા મળ્યું છે કે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી વાળા લોકોને ખબર નથી હોતી કે સામેવાળા વ્યક્તિની સાથે હું શું કરી રહ્યો છું. મતલબ કે મારું નેચર શું છે? હું કયા પ્રકારનું વર્તન કરી રહ્યો છું? અને ઘણી બધી વખતે શું છે કે મારે જરૂર છે, તો હું રોડ ઉપર ઊભો છું, કોઈ માણસ આવે છે, મને રોજ ચોકલેટ આપે છે. અને હું સમજુ છું કે આ કોઈ સારો માણસ છે જે મને રોજ ચોકલેટ આપે છે, તો મને કંઈ ખાવાનું આપી રહ્યો છે. અને એક દિવસે માણસ મને એવું કહે છે કે લો આ ચાકુ છે, સામે એક માણસ ઊભો છે, એને જઈને મારી દો. તો મારું એની સાથે જે પ્રકારનું ફ્રેન્ડશિપ છે, મારી જે પ્રકારની રિલેશનશિપ છે, એના આધારે હું શું કરું છું, હું એ માણસને જઈને ચાકુ મારી દઉં છું. પરંતુ આ પ્રક્રિયાના અંદર સામેવાળા વ્યક્તિને હું નુકસાન કરી રહ્યો છું. એ નુકસાનથી હું અવેર જ હોતો નથી. કારણ કે મારી પોતાની જેવી બોધનાત્મક શક્તિ નથી કે હું નક્કી કરી શકું કે સારું શું છે, ખોટું શું છે, સાચું શું છે, ખોટું શું છે, અને હું જે પણ કામ કરી રહ્યો છું, જેનાથી સામેવાળાને કેટલું ડેમેજ થઈ રહ્યું છે. અને આ પ્રકારની એક્ટિવિટીઝને આપણા કાયદા પ્રમાણે ગુના તરીકે ઓળખવામાં આવે છે. એના વિશે હું અવેર જ નથી. એટલે આપણે આ વસ્તુ જોવાની છે. એવી રીતે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટીની જેમ મેન્ટલ ઇલનેસના અંદર પણ આપણે એને સાયકોસિસ કહીએ. બરાબર છે. જેના અંદર સ્પેસિફિકલી સ્કિઝોફ્રેનિયા. જેના અંદર માણસોને એવું લાગે છે કે માણસો કોઈક હેલ્યુસિનેટ કરી શકે છે, કોઈ વ્યક્તિઓને જોઈ શકે છે. ધારો કે તમને ખબર છે કે મારી પાછળ કંઈ નથી. પરંતુ મને એવું લાગે કે કોઈક એક ભગવાન મારી પાછળ છે અને જે પણ વસ્તુ હું બોલી રહ્યો છું, એ વસ્તુ મને કહી રહ્યા છે મારા કાનમાં અને હું તમારી સામે કહી રહ્યો છું. તો તમને ખબર છે કે મારી પાસે કોઈ પણ વ્યક્તિ ઊભું નથી. તો અહીંયા હું મારે પોતાની એક દુનિયાની અંદર જીવી રહ્યો છું, જેના અંદર એ માણસ રિયલ છે મને એવું લાગે છે. ઘણી બધી વખતે આવા કમાન્ડિંગ વોઇસીસ પણ હોય, જેના અંદર આવા વોઇસ એ માણસને કમાન્ડ કરતા હોય કે તમારે જવાનું છે ને તમારા સામેવાળા વ્યક્તિ સાથે આવા પ્રકારનું વર્તન કરવાનું છે. જો આપ આવા પ્રકારનું વર્તન નહીં કરો તો શું થશે કે હું તમને નુકસાન કરીશ અથવા હું તમને મારી નાખીશ. તો આવી પરિસ્થિતિના અંદર જે માણસ આવી માનસિક બીમારીથી પીડાય છે, એ માણસ પોતાના જાતના સ્વ બચાવ માટે, બરાબર છે, સામેવાળાને નુકસાન કરી રહ્યો છે એવું ખબર નથી હોતી, અથવા ખબર પણ હોય છે કે સામેવાળાને નુકસાન કરી રહ્યો છું, પરંતુ એ બીમારીના કારણે પોતે પોતાની જાતને આ એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરવાથી રોકી શકતો નથી. તો જો આવી બધી પરિસ્થિતિ થાય તો આપણે લાસ્ટ ટાઈમે આપણે વાત કરી હતી કે સેક્શન 84 છે આઈપીસીની, ઇન્ડિયન પિનલ કોડ. એના પ્રમાણે શું છે કે અનસાઉન્ડેડનેસ ઓફ માઇન્ડ આપણે કહીએ કે જે પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની મેન્ટલ ડિફેક્ટથી પીડાતો હોય અને જેના કારણે એની રીઝનિંગ એબિલિટી, બરાબર છે, ડિસાઈડ કરવાની કે સાચું શું છે, ખોટું શું છે, યોગ્ય કોને કહેવાય, અયોગ્ય કોને કહેવાય, જો એ ઇમ્પેર્ડ થઈ જાય કે મતલબ એના કારણે માણસ પોતાનું વર્તન જે છે એ શું છે સમજી ના શકે, પોતાના વર્તનથી સામેવાળાને નુકસાન થઈ રહ્યું છે એ સમજી ના શકે, અથવા તો પોતાના વર્તનને કાયદાકીય દ્રષ્ટિએ અયોગ્ય ગણવામાં આવ્યું છે એ સમજી ના શકે, તો આ બધાને કાયદાકીય દ્રષ્ટિએ સેક્શન 84 ઓફ આઈપીસી પ્રમાણે અનસાઉન્ડેડનેસ ઓફ માઇન્ડના અંતર્ગત એમને એક્ઝેમ્પશન મળે છે. અને એ લોકોએ ગુનો કર્યો એવું કહી ના શકો તમે, કારણ કે ખરેખરના અંદર તો એ વ્યક્તિએ પોતે જાતે પોતાની સભાન અવસ્થામાં નહીં, પરંતુ એ માનસિક બીમારીના કંટ્રોલમાં આવીને અથવા એ માનસિક બીમારીના કારણે
પોતાની રેશનાલિટીને ઇમ્પેર થવાના કારણે એવી બધી એક્ટિવિટીઝના અંદર પાર્ટિસિપેશન કર્યું છે જેના અંદર એ પોતે પોતાની જાતને રોકી ના શક્યો કે હું આવું ના કરી શકું, હું જે કરી રહ્યો છું એ ખોટું છે, મારા આ ચાકુ સામેવાળા વ્યક્તિને મારવાથી સામેવાળા વ્યક્તિને નુકસાન થશે અને સામેવાળા વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે અને આ કરવાથી મને જેલની સજા થશે. આવા બધા જ પ્રકારના જે પ્રોસ્પેક્ટ હોય એનાથી જે સામેવાળો માણસ છે, સામેવાળો માણસ અવેર નથી હોતો, કારણ કે એ માણસ જે છે એ આવા પ્રકારની મેન્ટલ ઇલનેસથી પીડાતો હોય છે અને એ મેન્ટલ ઇલનેસની સિવિયરિટી એટલી હોય છે જેના કારણે એની આવી રીઝનિંગ એબિલિટી એટલે નક્કી કરવાની જે ક્ષમતા છે કે સાચું શું છે, ખોટું શું છે, એ બધી વસ્તુ ઇમ્પેર થઈ જાય છે. બરાબર? એટલે આપણે અહીંયા આ બધી વસ્તુની વાત કરી. હું ક્વિકલી તમને બધાને સમઅપ કરી દઉં કે આપણે કઈ કઈ વસ્તુનું અહીંયા ચર્ચા આજે કરી છે. આપણે સૌથી પહેલા જોયું કે કયા પ્રકારની એક્ટિવિટીઝના આપણે ગુનો કહીશું. તો આપણે જોયું કે સમાજના લોકોની કોઈ પર્ટિક્યુલર પ્રકારની બિલીફ સિસ્ટમ હોય, સમાજના લોકોની માન્યતા હોય, બરાબર છે, સમાજની અમુક પ્રકારની આશા અને એક્સપેક્ટેશન્સ હોય કે આવા પ્રકારનું વર્તન સમાજના લોકો કરે. તો સમાજના બધા જ લોકો મળીને અથવા સમાજના જે લોકો અગ્રણીઓ છે જેમની પાસે સમાજના અમુક પ્રકારના પાવર રહેલા છે એ બધા જ લોકો મળીને કાયદાની રચના કરશે અને કાયદાની રચના કરતી વખતે એ લોકો બે વસ્તુઓને ધ્યાનમાં રાખશે. બરાબર છે, માલા ઇન્સી અને માલા પ્રોહિબિટા. માલા ઇન્સી મતલબ કે જેટલી પણ પ્રકારની એક્ટિવિટીઝ છે તમે એને જુઓ ને દેખીતી રીતે તમને ખબર પડે કે આ ગુનો છે, બરાબર છે, તો આપણે એની ચર્ચા કરીશું. એને એ બધાને માલા ઇન્સીના અંદર મૂકશું અને માલા ઇન્સી એ સિવિયર પ્રકારની જે છે એ ગુનો કહેવાય અને એ બધા જ દેશોના અંદર મોટાભાગે તમે જ્યારે પણ જોશો એ બધી જ કેટેગરીની ઇન્ફોર્મેશન ક્લિયર હોય અને એની વ્યાખ્યા ક્લિયર હોય અને એ વધારે હિનિયસ છે જેનાથી સામેવાળા વ્યક્તિને વધારે પ્રકારનું નુકસાન થઈ શકે અથવા સમાજને વધારે પ્રકારનું નુકસાન થઈ શકે. જ્યારે માલા પ્રોહિબિતાના અંદર એવું હોય કે એ કામગીરી તમે જો ડાયરેક્ટ રીતે જોવા જાઓ તો દેખીતી રીતે તમને એવું લાગશે નહીં કે આ બધી જ એક્ટિવિટીઝ જે છે એ ખોટી છે અથવા આ એક્ટિવિટીઝથી કોઈ પણ પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે, પરંતુ પેસિવલી પાછળના ભાગથી આ બધી એક્ટિવિટીઝથી સામેવાળા વ્યક્તિને નુકસાન થતું હશે જે લેટર ઓન સ્ટેજના અંદર ખબર પડશે અથવા તો ક્રાઇમનું કમિશન કરવાના અંદર મદદ કરશે. જેમ કે દારૂનું સેવન કરવું, તો દારૂના સેવન કરવાથી નુકસાન નથી, પરંતુ દારૂના સેવન કરવાથી જ્યારે માણસ પોતાના આવા કોગ્નિટિવ એબિલિટીના કંટ્રોલને જે છે એ લૂઝ કરી દે ત્યારે માણસ આવી બધી એક્ટિવિટીઝની અંદર પાર્ટિસિપેટ કરે છે અને જે સમાજના માટે થ્રેટફુલ હોય કે સમાજના માટે નુકસાનકારક પણ હોઈ શકે છે. એટલે આપણે એ બધાની વાત કરી. એના સિવાય આપણે વાત કરી કે પેરેન્ટ્સ, બરાબર છે, પેરેન્ટિંગનું શું મહત્વ છે અને ઘણી વખતે પેરેન્ટિંગના અંદર રહેલી અમુક પ્રકારની હિયર એન્ડ ધેર મિસ્ટેક્સના કારણે પણ જે બાળકો છે એ બાળકો ગુનાહિત પ્રવૃત્તિઓના અંદર જોડાઈ શકે છે. હવે આપણે એના સિવાય બીજી બધી વસ્તુઓની બી વાત કરી કે જ્યારે આપણે વાત કરી કે સ્ટ્રેન થિયરી, કે સ્ટ્રેન થિયરીના અંતર્ગત આપણે શું જોયું કે અમુક પ્રકારની ખેંચતાણ થઈ રહી હોય છે, સમાજની એક આશા આપણી પાસે હોય છે અને એક માણસ તરીકે તમારી પાસે અમુક પ્રકારની મતલબ તમારી પાસે અમુક પ્રકારની વસ્તુ અવેલેબલ હોય છે, એ તમારી પાસે જે વસ્તુ અવેલેબલ છે અને સમાજની આશા વચ્ચે જ્યારે ગેપ હોય ત્યારે માણસ તાણની અનુભૂતિ કરે છે અને તાણની અનુભૂતિમાંથી એક એંગર આઉટબર્સ્ટ તરીકે, બરાબર છે, અથવા તો ગુસ્સાની દૃષ્ટિએ એ માણસ એની સામે રિએક્શન આપે છે. આપણે એ રિએક્શનના કારણે એ એવું ગુનાહિત પ્રવૃત્તિ કરે છે જેને આપણે ક્રાઇમ કહીએ છીએ. આપણે બીજી એક વાત કરી જેને આપણે સોશિયલ લર્નિંગ એપ્રોચ કીધું કે સોશિયલ લર્નિંગ એપ્રોચના અંદર કે સમાજ દ્વારા, સમાજની અલગ અલગ એજન્સી દ્વારા, સ્કૂલ દ્વારા, પેરેન્ટ્સ દ્વારા, તમારા મિત્રો દ્વારા, બરાબર છે, બીજા બધા તમારા ઓફિસના કલીગ્સ દ્વારા આપણને બધી વસ્તુ શીખવાડવામાં આવે છે. એના અંદર આપણને સમાજની દ્રષ્ટિએ કઈ કઈ વસ્તુની આપણી પાસે એક્સપેક્ટેશન છે અને આપણે એની સામે કયા કયા પ્રકારનું વર્તન કરીએ છીએ એની થિયરીની આપણે વાત કરી, બરાબર છે. અને એના સિવાય આપણે અત્યારે બે જે મેઇન વસ્તુ ક્લિયર કરી એ છે કે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી અને મેન્ટલ ઇલનેસ અલગ અલગ છે. ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી એ પરમનન્ટ કન્ડિશન છે જે જન્મજાત હોય છે, બરાબર છે, અને જે મેન્ટલ ઇલનેસ છે એ મેન્ટલ ઇલનેસ એ માણસ હેલ્ધી હોય એની સાથે થયેલી અમુક પ્રકારની જે પર્ટિક્યુલર પ્રકારની પ્રોબ્લેમ છે જે એની લાઈફ ઇવેન્ટ સાથે એસોસિએટેડ હોય જેના કારણે એ હેલ્ધી યંગ એડલ્ટ તરીકે પોતાના લાઈફની બધી જ વસ્તુઓના અંદર પાર્ટિસિપેટ ના કરી શકતો હોય, એ બધાના કારણે એને બધી વસ્તુને આપણે મેન્ટલ ઇલનેસના અંદર મૂકશું. અને ત્રીજું આપણે જે વાત જોઈ ખાસ એ છે સબસ્ટન્સ યુઝ ડિસઓર્ડર અને સબસ્ટન્સ એબ્યુઝ ડિસઓર્ડર. સબસ્ટન્સના જે વિડ્રોઅલ સિમ્ટમ્સ હોય, સબસ્ટન્સના ઇન્ફ્લુઅન્સમાં આવ્યા પછી આલ્કોહોલ અથવા બીજા બધા જે ચરસ ગાંજા જેવા દ્રવ્યો લીધા પછી માણસો કયા કયા પ્રકારની એક્ટિવિટીઝ કરે છે અને કયા કયા પ્રકારના લોકોનું પાર્ટિસિપેશન છે, આપણે એ બધી વસ્તુની વાત કરી. તો આઈ હોપ
તમે બધા જ જે લર્નર મિત્રો છો એ બધા લોકોને ફોરેન્સિક સાયકોલોજીના આ બધા આસ્પેક્ટની યોગ્ય માહિતી મળી હશે અને ફોરેન્સિક સાયકોલોજી વિષયના અંદરની આપણી આ બધી બાબતની જેટલી પણ અન્ડરસ્ટેન્ડિંગ છે એ ક્લિયર રહી હશે એવી હું આશા રાખું છું. અને આની સાથે જ આપણે આપણો આજનો જે લેક્ચર છે, જે આપણો ઓનલાઈન સેશન છે, એ સેશનને સમાપ્ત કરીએ છીએ. આના પછીનો જે સેશન છે આપણે એના અંદર મળીશું અને આના પછીના સેશનના અંદર આપણે વિગતે ફોરેન્સિક સાયકોલોજી વિષયનું જે આપણું બીજું એક સેક્શન જે બાકી છે એના વિશે આપણે ચર્ચા કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો. હવે આપણે નેક્સ્ટ ક્લાસના અંદર મળીશું. થેન્ક યુ.